એટલું જોઈને આપણને દરિદ્રતા થાય કે આટલું બધું પ્લાસ્ટિક રોડની આજુબાજુમાં આટલું ખરાબ રીતે પડ્યું છે. તો હું ને મારી પત્ની વાતચીત કરતા હતા કે આના વિશે આપણે શું કરી શકીએ, શું કરી શકાય. તો ત્યાં સૌથી પહેલાં તો ધ્યાન ગયું કે લોકોની માનસિકતા બદલવી પડે. તો શું ખરેખર લોકોની માનસિકતા બદલી શકીશું? તો હું તમને પ્રશ્ન પૂછું છું કે શું લોકોની ખરેખર માનસિકતા આપણે બદલી શકીશું? કેવી રીતે? તો જીવન વિદ્યા કરી છે એટલે આપ તમે કહો છો કે આચરણથી બદલી શકાય છે, પણ જેને જીવન વિદ્યા નથી કરી એ લોકોની માનસિકતા કેવી રીતના બદલી શકાશે? તો ત્યાં મને ને મારી પત્નીને વાતચીત કરતાં કરતાં મારી પત્ની હેતલ રડી પડી કે આપણા દેશમાં આવી પરિસ્થિતિ છે. તો આ વાત મેં સહજ રીતે સુરેશભાઈને વાત કરી અને જીવન વિદ્યાના પ્રોગ્રામમાં વાત કરતાં કરતાં ગિરીશભાઈ અને સતીશભાઈને પણ વાત કરી. ત્યારે સુરેશભાઈએ ગાંધીનગર ખાતે પ્રણવભાઈ પોતે જીવન વિદ્યા કરેલા અને એમને પણ અમારા જેવો જ વિચાર આવ્યો અને એમને પણ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો. અને એમને જે પણ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એમાં ક્યાંય પૈસાની વાત આવતી નથી, કોઈ પૈસાનો ઉલ્લેખ નથી કે કોઈ પૈસા કમાવા માટે કામ નથી કરતા. તો પ્રણવભાઈ પોતે પણ જીવન વિદ્યાના સંદર્ભે એમને પણ જે વેલ્યુ મળી છે તો માનવજાત માટે ભવિષ્યમાં સારું નિર્માણ થાય એના માટે થઈને પણ એમને ઘણા બધા કાર્યો કર્યા. તો આજે આપણી વચ્ચે પ્રણવભાઈ પોતે ઉપલબ્ધ છે અને આજે જમવા જતાં પહેલાં મેં શેરિંગ કર્યું તો આપણા ડીસાના સુભાષભાઈ જે પોતે અહીંયા 7 સ્ટાર નામની સંસ્થા ચલાવે છે અને એ પણ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઉપર જ કાર્ય કરી રહ્યા છે. તો આજે જ્યારે મેં શેર કર્યું તો એના પહેલાં એમના પોતાના અંદર એવો ભાવ હતો કે હું આજે ભોજન પછી નીકળી જઈશ. તો આજે એમને મારી સાથે બહુ સરસ શેર કર્યું કે મારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે શેર કરવાથી એ અહીંયા રોકાઈ ગયા, કારણ કે એમને પણ આવું સારું કાર્ય કરવામાં સતત પ્રયાસરત છે અને એ રોકાઈને આજે વધારે આપણી સમક્ષ શું કરી શકીએ છીએ એના માટે પ્રણવભાઈની સાથે એ પણ સહભાગી થશે. તો પ્લાસ્ટિક કુદરતને ને આપણને કેટલું નુકસાન કરે છે તો વધારે ડિટેલમાં અમે સમજવા માટે ગયા તો પ્લાસ્ટિકનું રિસાયકલિંગ ઘણા બધા પ્લાસ્ટિકનું થાય છે, પણ અમુક એવા પ્લાસ્ટિક છે જેનું રિસાયકલ થતું જ નથી અને જે થતું નથી ને એ જ બધા રોડ ઉપર જોવા માટે મળે છે. એ જ બધા આપણના કુદરતને અને બધી જ જીવ અવસ્થાને નુકસાન પહોંચાડે છે. તો વધારે મને સમજતા અમારું ધ્યાન ગયું અને અમુક વિડીયો જોયા ત્યારે પ્લાસ્ટિક જ્યારે હવામાં જતું હોય છે તો કોઈ જનાવરને જંતુને એમ લાગે છે કે મારો ખોરાક છે ને એ ખાવા માટે દોડે છે ને એ ખાય છે અને અંતે નાના પશુઓનું કે નાના જીવોનું મૃત્યુ પામે છે. વધારે સમજતા ખબર પડી કે આપણે ખાવાનું પ્લાસ્ટિકની થેલીમાં કચરામાં ફેંકી દઈએ છીએ અને એ પ્લાસ્ટિકની થેલીમાં ગાય ખાવાનું શોધતા હોય ત્યારે અંદર એ કચરામાં જઈને ખાવાના સંદર્ભને પ્લાસ્ટિકની સાથે ખાઈ જાય છે. તો જે પશુના ડૉક્ટરો છે એમને એટલા બધા કેસીસ મળ્યા છે કે ગાય ભેંસના શરીરમાંથી 10-15 કિલો પ્લાસ્ટિક નીકળે છે કારણ કે પાચન થતું નથી. તો આપણે અનાયાસે જાણતા અજાણતા પશુઓને કેટલું બધું નુકસાન પહોંચાડીએ છીએ, જીવોને કેટલું બધું નુકસાન પહોંચાડે છે એ તો ખબર પડતી નથી, પણ સાથે સાથે આપણે આપણા પોતાના માનવજાત માટે કેટલું નુકસાન કરીએ છીએ એ આપણને ખબર સુદ્ધા પણ નથી. તો વધારે સ્ટડી કરતાં ખબર પડી કે પ્લાસ્ટિક
રિસાયકલમાં જે જાય છે એ ફક્ત ને ફક્ત 5 વખત જ રિસાયકલ થાય છે. બરાબર છે પ્રણવભાઈ? છઠ્ઠી વખત રિસાયકલ થતું નથી. અને જ્યારે રિસાયકલ નથી થતું તો એને આપણે બાળીએ છીએ અને એ બાળવાથી અંતે પર્યાવરણને નુકસાન જ પહોંચાડીએ છીએ. તો પછી શું પ્લાસ્ટિક બંધ કરવું જોઈએ? સરકારે પ્લાસ્ટિક બંધ કરવું જોઈએ? આવું શક્ય છે? ના, શક્ય નથી. તો શું કામ શક્ય નથી? આપણે વધારે પ્રણવ પાસેથી જાણીશું, સમજીશું અને આપણે માનવજાત માટે ઉપયોગી, સદુપયોગી અને ઉપયોગિતા અને પૂરકતાના અર્થમાં આપણે બધા મળીને શું કરી શકીએ? આપણે એવી કેવી રીતના જાગૃતતા લાવી શકીએ અને જાગૃતતા લાવી અને આપણે આપણા પોતાની સાથે સાથે આવનાર ભવિષ્ય એટલે આપણા બાળકોનું પણ સારું કેવી રીતના કરી શકીએ એના માટે સમજીશું. તો એના માટે હું પ્રણવભાઈને બોલાવું છું. પ્રણવભાઈ ગાંધીનગરથી આવ્યા છે, તો આપણે એમને વેલકમ કરીએ. થેન્ક યુ પ્રણવભાઈ. નમસ્તે. સવારે જ એક પ્રશ્ન આવ્યો હતો કે શું સરકાર પ્લાસ્ટિકને બેન ન કરી શકે જો પ્લાસ્ટિક આટલી મોટી સમસ્યા હોય તો. અને જીવન વિદ્યાની રોશનીમાં એને વાત કરું, હમણાં અમે રાજુ અંકલ જોડે પણ એ જ વાત કરતા હતા કે સહી કી ચાહ કરને સે વાતાવરણ અનુકૂલિત હો જાતા હૈ. મેં તો સવારે અચાનક જ સાંભળ્યું, કોઈકનો પ્રશ્ન હતો. અમે વાત કરવાના હતા એવું તો ક્યાંય જાહેર પણ નહોતું થયું, પણ એ પ્રશ્ન આવ્યો, સરે વાત કરી. અચ્છા, એવું છે. અવાજ આવે છે હવે? બરાબર છે સતીશભાઈ કે એમ? વાહ. તો એ પરથી મને એવું લાગ્યું કે જ્યારે હું અહીંયા શેરિંગ કરવા આવું છું તો આ શેરિંગ એ ક્યાંક ને ક્યાંક આ જીવન વિદ્યાની રોશનીમાંથી પસાર થયા પછી જે મેં જોયું કે અમે જોયું, જે ઇન્ફોર્મેશન કદાચ જાણવા તરફ ગઈ કે થોડીક એમાં જાગૃતિ થઈ, આને પરિવારમાં પહેલા શેર કરવી જોઈએ. કેમ કે ત્યાં એ સમજ અને એ પકડ તરત આવે છે. કેમ કે આપણે અહીંયા જોઈ શક્યા ને, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા ને પછી આપણું માનવ એટલે જ્ઞાન અવસ્થા. હવે પ્લાસ્ટિક તો પદાર્થ અવસ્થા છે, તો કેમ આટલી બધી મોટી ચેલેન્જ? એની આ ગોષ્ઠી કરવી છે. અડધો કલાક આપણે આની ગોષ્ઠી કરવી છે. અગેન હું જે શેર કરું છું એ અમારી ઇન્ફોર્મેશન, આજુબાજુમાં જોયેલું, ક્યાંક જાણેલું એને જ શેર કરીએ છીએ. કોઈકે અલગ રીતે આચરણમાં મૂક્યું, કંઈક પ્રયોગ કર્યા, એ પ્રયોગનું જ અહીંયા શેરિંગ છે. આપણે કેવી રીતે એને વધુ આગળ લઈ જઈ શકીએ એની વાત અહીંયા કરવી છે. એક વિડીયોથી હું શરૂઆત કરવા માંગીશ. એક વિડીયો જોઈએ આપણે. કોઈને કાંઈ કહેવું છે? પ્રશ્ન. પ્લાસ્ટિક પદાર્થ અવસ્થા, એસિડ પદાર્થ, કાર્બન ડાયોક્સાइड पदार्थ, तीनों को बंद कर देना चाहिए. कितनों को ऐसा लगता है?
કોને કોને એવું લાગે છે કે આ ત્રણેયને બંધ કરી દેવું જોઈએ? કેમ કે હું એસિડ જોઉં છું ને ત્યારે બહેનો પર થતા અત્યાચાર જ દેખાય છે. કાર્બન ડાયોક્સાઇડથી પ્રદૂષણ સિવાય બીજું કંઈ મને નથી દેખાતું. કોઈને કંઈ દેખાતું હોય તો શેર કરો. અને પ્લાસ્ટિક તો જોઈ લીધું. હા પ્લીઝ. કાર્બન ડાયોક્સાઇડ ઓછું થવું જોઈએ એ વાત સાચી છે, પણ આપણને જે ઓક્સિજન મળે છે ને એ પ્લાન્ટમાંથી મળે છે, અને પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડને જ રિસાયકલ કરીને ઓક્સિજન આપે છે. ઓકે, એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓછો થવો જોઈએ, બંધ ન થવો જોઈએ, એટલે જતો ના રહેવો જોઈએ. અને એમ બી એ તો આવશે જ, એ બંધ નથી જ થવાનો, કેમ કે આપણે શ્વાસ લઈશું તો આપણી બોડીમાંથી કાર્બન ડાયોક્સાઇડ તો નીકળશે જ. એક્ઝેક્ટલી. તો એ પદાર્થ પ્રોબ્લેમ છે? એ આપણી ના, એ પ્રોબ્લેમ નથી. પદાર્થ પ્રોબ્લેમ છે? જે નેચરલી આપણને જે પદાર્થ આપ્યો છે એમાં ભૂલ નથી. પ્લાસ્ટિક જે પદાર્થ છે એ માનવે બનાવ્યો છે, એટલે એમાં તકલીફ છે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ નથી. હવે એસિડ. એસિડ કેટલાને એવું લાગે છે કે એ બંધ જ થઈ જવું જોઈએ? ખરેખર તો એનું વેચાણ બંધ જ છે. પણ હાર્પિક છે એ શું છે? એસિડનું નામ બદલીને હું કંઈ બ્રાન્ડ નેમ આપી દઉં અને એનાથી હું ચોખ્ખાઈ કરી શકું છું, તો એસિડ કેવી રીતે બંધ થઈ શકે? એવી જ રીતે પ્લાસ્ટિક. કેટલા એવું માને છે હજુ કે પ્લાસ્ટિક બંધ થઈ જવું જોઈએ? કેમ કે પ્લાસ્ટિક માનવે બનાવેલી પદાર્થ છે. યસ સર. પાછા માઇક આપશું? હા સર. નહીં જ કરી શકો. ધારો કે દૂધની થેલી, બરાબર, દૂધની થેલી પ્લાસ્ટિકમાં જ આવે છે, અને એના સિવાય જો કોઈ તમારા પાસે ઉપાય હોય તો બરાબર છે. બાકી મને નહીં લાગતું કે દૂધ પ્લાસ્ટિક સિવાય આવી શકે. બીજું કોઈ? આ બિલકુલ ગોષ્ઠી જ છે. હા, એટલે આપને જે વિચાર આવે એ શેર કરજો. હું નથી સુરેશ સાહેબ જેવો પ્રબોધક કે હજુ આપણે બહુ જ નાના લેવલની જાગૃતિ યાત્રામાં છે, એટલે શેર કરજો પ્લીઝ. હા પ્લીઝ ભાઈબંધ. આ ત્રણેય વસ્તુના અલ્ટરનેટિવ શોધવા જોઈએ. જગ્યા અવેલેબલ તો છે. ઓકે, એની સમાજમાં જાગૃતિ લાવવી જોઈએ. ઓકે, બધા ઉપર જુઓ. શું દેખાયું? પીઓપી. એ સિવાય લાઇટ. એ સિવાય પંખા. એ સિવાય એસી. એ સિવાય સ્પીકર. એ સિવાય મારું માઇક, ટીવી. ક્યાં પ્લાસ્ટિક નથી? ચશ્મા, હાથમાં પહેરેલું ઘડિયાળ, ખિસ્સામાં રહેલો મોબાઈલ, પાછળ બેઠેલા ખુરશી, પગમાં પહેરેલી ચપ્પલ. આપણામાંથી પહેરેલા 70% કપડાં એ પ્લાસ્ટિકના છે. પોલિએસ્ટર એ શું છે? જી ગણો. પોલિએસ્ટર બધું મિક્સ છે પ્લાસ્ટિક જોડે. અહીંયા એક પદાર્થ એવો બતાવો કે જેમાં પ્લાસ્ટિક ના હોય. અચ્છા, કોઈ એવું કહેશે આ દિવાલ. અચ્છા, દિવાલ પ્રિય હિત લાભ. પ્રિય નથી, હિત કરતા છે. આખી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ છે બધા, એનું સૌથી સસ્તું, નોન કન્ડક્ટિવ એટલે કે શોર્ટ ના લાગે, પછાડો તો હેવી ડેમેજ ના થાય એવું મટીરિયલ એટલે પ્લાસ્ટિક. એટલા માટે તો બધે જ છે. મેટલ રાખી નહીં શકાય, કાચ લાંબા સમય સુધી ટકી નહીં શકે, બ્રિટલ છે, તૂટી જશે. તો તકલીફ ક્યાં છે? અચ્છા, હજુ કોઈ ડોક્ટર છે અહીંયા?
હા પ્લીઝ. યસ સર. સર જે સ્ટેન્ટ મૂકવામાં આવે કોઈને, એ કયા મટીરિયલનું બનેલું હોય? અચ્છા, ઓકે ઓકે. અચ્છા, પેલું હર્નિયા થાય, ઓપરેશન થાય તો એક જારી જેવું મૂકવામાં આવે, શું હોય? અચ્છા, કોન્ટેક્ટ લેન્સ શું છે? કોન્ટેક્ટ લેન્સ, ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક. અચ્છા, એનાથી એ વિશેષ કેટરેક્ટનું ઓપરેશન થાય ને જે લેન્સ મૂકવામાં આવે એ કયું મટીરિયલ છે? આપણા શરીરમાં આવી ગયું પ્લાસ્ટિક, અને આપણે એવો ઢંઢેરો પીટીએ કે સરકારે પ્લાસ્ટિક બેન કરી દેવું જોઈએ. એટલે કેવી રીતે શક્ય બનશે પ્લાસ્ટિકને બેન કરવું? આટલું ફ્લેક્સિબલ છે, જ્યાં નાખો ત્યાં એનો શેપ લઈ લે, કોઈ બીજી આડઅસર નહીં, ના કાટ લાગે. પ્લમ્બિંગમાં કેમ પ્લાસ્ટિક આવ્યું? લોખંડની પાઇપો વાપરતા હતા ને, કાટ લાગી જતો તો. આખી દિવાલો ઉપર ભેજ આવે છે, એનો સરળ ઓપ્શન છે પ્લાસ્ટિક. સસ્તો ઓપ્શન છે પ્લાસ્ટિક. તો તકલીફ ક્યાં છે? તો હું એવું કનેક્ટ કરવા માંગીશ. હા પ્લીઝ પ્લીઝ સર. સોરી, તે હા તમને સ્ટોપ પ્લીઝ કરું પ્લીઝ છું. પ્લીઝ. અત્યારે ધ્યાન ગયું કે આપણા ડીસાના નગરપાલિકાથી પ્રમુખ પ્રતિનિધિ શ્રી નિલેશભાઈ, હું વેલકમ, અને ઉપપ્રમુખભાઈ શ્રી શૈલેષભાઈ રાજગોર, અને તેમજ સહયોગી હિતેશભાઈ અને કિરણભાઈનું આપનું સ્વાગત છે. તો આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને એ સંદર્ભે તમે અહીંયા આવ્યા છો તો તમારું ખરેખર હાર્દિક સ્વાગત સાથે તમને થોડી જાણકારી કરું કે આ જીવન વિદ્યા શિબિર દરમિયાન આપણું બનાસકાંઠા પ્લાસ્ટિક મુક્ત થાય એના માટેનો એક પ્રયાસ છે. એટલે તમારા બધાનો સાથ અને સહકાર મળે એવી અપેક્ષા છે. સો વેલકમ. થેન્ક યુ. થેન્ક યુ મિત્રો જે આવ્યા છે. તો અગેઇન પ્રશ્ન એ જ છે કે સમસ્યા ક્યાં છે? પદાર્થમાં? કોઈ પણ પદાર્થ ભૂલી જઈએ, આપણે પ્લાસ્ટિકની વાત કરી રહ્યા છે. પકડીએ અહીંયા, કાચ, લાકડું, મેટલ, સોનું, પ્રિસિયસ પદાર્થ, ચાંદી, ડાયમંડ, બધા મૂળે તો પદાર્થ જ છે. ક્યાં એનો ઉપયોગ છે, કેટલો ઉપયોગ છે, અને એસિડની જેમ કેવો ઉપયોગ છે? જો ફ્લોર ઉપર રેડીએ તો સફાઈ થાય, કોઈના શરીર પર રેડીએ તો સફાઈ જ થાય. અંતે તો એનું અંગ જ બરે છે ને, એટલે સફાઈ તો થઈ. પણ કેવી સફાઈ જોઈએ? છે એ માત્ર મેં કરેલી એક્શનનું રિએક્શન આપે છે. સોલ્યુશન શું કરી શકાય? સૌથી પહેલી શરૂઆત આપણાથી કરીએ. હું એક પ્રશ્ન આપને પૂછું, અહીંયા બધા આપણે નોટ પેન યુઝ કરીએ છીએ? કેટલા લોકો પહેલા દિવસથી એક જ પેન લઈને આવે છે અને એ જ આજ સુધી છે? કેટલા લોકોની પેન બદલાઈ ગઈ? કેટલા લોકોની પેન ખોવાઈ ગઈ? ખાલી એક પેન, સિંગલ યુઝ પ્લાસ્ટિક. અહીંયા શિક્ષક મિત્રો છે, સ્કૂલોમાં કેટલી ભેગી થશે આ પેનો? આ એજ્યુકેશન માઇન્ડફુલ કન્ઝમ્પશન જે લઈએ છે પદાર્થને, એને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ સેલ્ફનું? સૌથી પહેલું
એ એજ્યુકેશનને આપણે ફેલાવવાનું છે. આપ ફેલાવી જ શકો છો ને, હાથનામાં જ છે આપના, કે જેથી બિહેવિયર ચેન્જ, જે રાજુ અંકલે પહેલી વાત કરી કે લોકોની માનસિકતા બદલવી પડશે, રાતોરાત બદલાઈ જશે. આજથી આપણે અહીંયા બેઠેલા એવું નક્કી કરીએ કે આપણે સિંગલ યુઝ પેન, એટલે આ 2 રૂપિયા વાળી 3 રૂપિયા વાળી જે યુઝ એન્ડ થ્રો છે એ નહીં યુઝ કરીએ, રિફિલેબલ યુઝ કરીશું. પેન પૂરી થાય એટલે રિફિલ પરચેસ કરીશું. આપોઆપ પ્લાસ્ટિક જે કચરો છે એ ઓછો થઈ જશે. એવું જ બધામાં પડીકા. પ્લીઝ સર. તમારું સજેશન છે પણ એ સાથે હું સંમત નથી. બરાબર. કારણ છે કે રિફિલેબલ પેનની તમે જેમ દાખલો આપ્યો કે રિફિલેબલ વાપરવી જોઈએ, પણ સરકાર તરફથી અને જે સત્તાધારીઓ તરફથી જ એ લોકોને એટલું પ્રોત્સાહન હોય છે કે રિફિલ જે 25 મળતી હતી એ જાણી જોઈને બંધ કરવામાં આવી છે. જાણી જોઈને શબ્દ. અને જે કંપનીઓ છે એ હવે એક પેન 2.5-3 પેન એટલા માટે બનાવે છે કે એને 2.5-3 રૂપિયા મળે છે. પેલું 25 પૈસામાં પતતું હતું કામ એ હવે 2.5-3 રૂપિયામાં કરે છે. જ્યાં સુધી સરકાર આ બાબતમાં કડક ના થાય ત્યાં સુધી ઉપરથી તમે પાણીનો નળ ખુલ્લો રાખો અને નીચે પાણીનો ખુલ્લો રાખશો તો ટાંકી ભરવાની નથી. બરાબર. એટલે આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ, સરકારની જ્યાં સુધી ફોર્સ કરવામાં ના આવે, જાગૃત નાગરિકોએ સરકાર સામે કેસ કરવા સામે, કલેક્ટર સામે, બધા સામે કેસ કરવા થાય, જો બધાને કરવામાં આવે તો જ આ સમસ્યાનો ઉકેલ આવે. બાકી આપણા જાગૃત થવાથી કશું જ થવાનું નથી. કેવી રીતે કે તમે જે જગ્યાએ જાગૃત થાવ છો, યસ, બરાબર છે, સામે આખો દેશ જાગૃત થવાનું જ નથી. અને માનસિકતા ટીવીમાં એવી જાય કે નવી પેન જ જાહેરાત મૂકવામાં આવે, 10 રૂપિયા 20 પેન થાય એટલે બરાબર બાળક માગવાનું છે, તમે ગમે એટલું કરો તો બી માગવાનું છે. બરાબર. એટલે સરકારની જે આડકત છે, દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધી છે, પણ માનો કે જે દારૂ જે વેચતા હોય, બરાબર છે, અટકાવું છું એને અહીંયા પણ એ કરે છે. 1 સેકન્ડ, તો એને પણ પોલીસ વાળા કહે કે ના તું વેચ. પરિસ્થિતિ આ છે આપણી. આપ દારૂ પીવો છો? ના. તો દારૂ વેચાય છે, હા. સરકાર સ્મગલિંગ કરે છે, પોલીસ એમાં ભાગીદાર છે, પણ આપ દારૂ નથી પીતા ને? હા. બસ એ જ વસ્તુ પ્લાસ્ટિક માટે કરવાની છે. બધું જ થશે. એ લોકો હવે મુદ્દો ફરી જીવન વિદ્યામાં આવી જઈએ. એ લોકો ક્યાંથી ઓપરેટ થાય છે? પ્રિયહિત લાભ. રાત દિવસ લાભ જોઈએ છે ભાઈ. સાહેબ, પ્લાસ્ટિક નીકળે છે પેટ્રોકેમિકલના બાય પ્રોડક્ટમાંથી. જ્યાં સુધી પેટ્રોલ મળતું રહેશે ને ત્યાં સુધી પ્લાસ્ટિક મફત નીકળે છે, કોઈ પૈસા નથી. 2 રૂપિયાની પેન કેવી રીતે બની શકે? પેપરની બનાવીએ આપણે. એ લોકો પ્રિયહિત લાભમાંથી ઓપરેટ થાય છે, તો હું શું કરું? ત્યાંથી જ ઓપરેટ થવા માંડું? શું આ સોલ્યુશન છે? નથી ને. મને બીમારી દેખાય છે તો હું એની દવા કરીશ, કોઈ ના કરે એનાથી મને શું? ક્યારેક તો કોઈક એવો વિરલો આવશે ને સરકારમાં કે જે પ્રિયહિત લાભ નહીં જુએ, અથવા એવું બનશે કે આ જ સમુદાય એટલો મોટો થઈ જાય કે આપણામાંથી જ કોઈ ત્યાં પહોંચી જાય. એ સમુદાય તો બનાવવા પડશે જે ચળવળ ચલાવે. ઇતિહાસ આવો જ છે. સાહેબે વાત કરી ને, કૃષ્ણની વાત કરી. આખું ગામ મારવા દોર્યું હતું તો કૃષ્ણ બેસી ગયા? એ વખતની સરકાર ક્યાં? એ રાજા હતા? ચળવળ ચલાવનાર એકલા જ હોય છે. એ સમજણ તો ઊભી કરવાની છે અને એ લોંગ ટર્મ છે. આવતીકાલે નહીં ચેન્જ થઈ જાય, તો પ્રયત્ન તો કરીએ. આપણે પ્રયત્ન જ કરવામાં પાછા પડી ગયા. એક્શન લઈએ. એક્શનનું બિગેસ્ટ ઉદાહરણ છે આજે રાજુ અંકલે શેર કર્યું અને આપણી વચ્ચે છે એટલે હું એમને જ ઊભા કરીશ. સુભાષભાઈ પ્લીઝ, કેવી એક્શન લઈ શકાય? રાજુ અંકલે લંચ પહેલાના સેશનમાં શેરિંગ કર્યું કે મારે ડીસા પ્લાસ્ટિક ફ્રી કરવું છે, ત્યારે સુભાષભાઈ પાછળથી એમને મળવા આવ્યા. હું નથી ઓળખતો એમને, જસ્ટ હમણાં 2 કલાક પહેલા પરિચય થયો. એમણે એવું કીધું કે મારી જોડે 100 છોકરાઓની ટોળકી તૈયાર છે જે આવનારા દિવસોમાં ડીસામાં પ્લાસ્ટિક એકત્રિત કરવાના છે, પ્લાસ્ટિક કલેક્શનની મુહિમ ચલાવવાના છે.
પછી શું કરી શકાય? તો કે મારા મીડિયામાં દોસ્તારો છે, મારા સરકારમાં દોસ્તારો છે, અને સરકાર પણ આનું સોલ્યુશન ઈચ્છે જ છે. તો એમાં આપણે મેસેજને સ્પ્રેડ આઉટ કરીશું. એટલા માટે જ મેં સુભાષભાઈને બોલાવ્યા છે. આપની એક્શન શેર કરો એટલે હું એનો મુદ્દે વાત કરું. હેલો, જ્યારે અહીંયા પ્લાસ્ટિકની વાત થઈ લંચ પહેલાં, ત્યારે આ પ્રોજેક્ટ ઉપર હું લાસ્ટ 2 મહિનાથી કામ કરી રહ્યો છું અને 100 લોકોની ટીમ બનાવી છે. અહીંયા બી બહુ બધા લોકો બેઠા છે. પણ તમે જ્યારે એ ટીમમાં જોડાશો, તમે ઊંઘમાંથી જાગશો તો કંઈક થશે ને. કંઈક કરવા માટે આગળ તો આવવું પડશે. આપણે કોશિશ જ નથી કરી રહ્યા. દરેકને સવાલ કરવો છે, સોલ્યુશન ઉપર કોઈ જ નથી આવતું. તો અમે લોકોએ કોઈને પૂછવા નથી ગયા કે અમારે આ કરવું છે. અવાજ આવે છે? અમે અમારી જાતે ટીમ ઊભી કરી છે અને એના ઉપર કામ કર્યું છે. આ તો જસ્ટ આજે અહીંયા શેરિંગ થયું છે કે આ રીતે પ્લાસ્ટિક મુક્ત કરવાનું છે. જો એ લોકો ગાંધીનગરથી રહીને પણ જો ડીસા માટે વિચારતા હોય તો આપણે તો ડીસામાં રહીએ છીએ. આપણે ત્યાં ના પહોંચીએ તો કંઈ નહીં, પણ આપણે ડીસા માટે તો કંઈક કરી શકીએ. તો એના માટે આપણે આપણા ઘરથી સ્ટાર્ટ કરવાનું છે. આપણા બાળકોને જ આપણે સમજાવવાનું છે. તમે તમારા બાળકોની સામે કોઈ દુકાન ઉપરથી કંઈ વેફરનું પડીકું લઈ રહ્યા છો અને રોડ ઉપર ફેંકી રહ્યા છો તો તમારા બાળકની અંદર એ સંસ્કાર ક્યાંથી આવશે? તમે જ તમારા બાળકને ચોકલેટ આપો છો અને એ કાગળ બહાર ફેંકવાનું કહો છો, ચાલતી ગાડીમાંથી હોય કે તમારી ઘરની બહાર હોય. જેટલા સુધી તમે પરિવર્તન નહીં લાવો ત્યાં સુધી દેશમાં પરિવર્તન કઈ રીતે આવશે? શરૂઆત તો ક્યાંક કરવી પડશે ને બધાને. બિલકુલ સુભાષભાઈ, શરૂઆત ક્યાંથી? ઘરથી, આપણાથી. પદાર્થ અવસ્થાને આપણે પ્રિઝર્વ કરવી જ પડશે. પ્રાણ અવસ્થાને પ્રોટેક્ટ કરવી પડશે. વૃક્ષો કપાતા હોય તો પ્રશ્નો પૂછવા પડશે. એ લોકો તો એવું કહે છે કે તમને હાઈવે મોટા જોઈએ છે, ટ્રાફિક વગરના જોઈએ છે. કોઈ દિવસ કોઈએ વોટિંગ કર્યું છે કે ભાઈ મારે હાઈવે 6 લેન જોઈએ છે, એનું આ વોટિંગ? એકવાર એવું વોટિંગ રાખવું જોઈએ કે ભાઈ કેટલા ભારતીય એવું ઈચ્છે છે કે દરેક હાઈવે 8 લેનના હોવા જોઈએ. આ તો મને લાગ્યું મેં કરી નાખ્યું. અમુક બ્રિજ બને, અમુક જ્યારે તૈયાર થાય ત્યારે એ લોકો સર્વે કરતા હોય છે કે કેટલા વાહનો પસાર થાય છે એમાંથી, ત્યારે એ બનતું હોય છે. પણ આપણે આ કાઉન્ટર ક્વેશ્ચન્સ આપણે ઊભા કરવા પડશે. કોઈ વસ્તુ કપાતી ના રોકી શકીએ તો નવી ઊભી તો કરી જ શકીએ છીએ. પ્રોટેક્ટ પ્રાણ અવસ્થા, પ્લાન્ટેશન અને જીવવસ્થાને એનરીચ કરવી પડશે. યુઝ એન્ડ થ્રો, આપણે 50% વસ્તુઓ કોઈ કારણ વિના જ ફેંકી દઈએ છીએ. એ તો આપણે માઇન્ડફુલ થઈ શકીએ ને. આપણી હ્યુમન કોન્શિયસનેસને આપણે બિલ્ડ કરવાની છે. શું એક્શન? અગેન પ્લાસ્ટિક ઉપર આવીએ. શું આપણા ઘરે આપણે આવું પ્લાસ્ટિક કલેક્શન કરી શકીએ? મહિનાની થેલીઓ આપણા ઘરે જે નીકળે છે, આપણે વેફર ખાઈએ, મેગી ખાઈએ, દૂધની થેલીઓ જે આપણે લાવીએ છીએ આપણા ઘરે, એ હું કચરા પેટીમાં નહીં નાખું, હું એને સાફ કરીને અલગ રાખીશ. કેટલા તૈયાર છે આવી એક્શન લેવા માટે? આ બધાના ઘરેથી સુભાષભાઈ આપણા મિત્રો કલેક્શન કરી શકે? એ પછી સુભાષભાઈ એમના બિઝનેસના કામે અમદાવાદ આવે છે ત્યારે એ બધો પ્લાસ્ટિક વેસ્ટ એ જો ગાંધીનગર આપી દે તો અમે એને પ્રોસેસ કરી દઈશું. આમાં ક્યાંય ફાઇનાન્સ આવ્યું વચ્ચે? ભાઈ તમે આ પ્લાસ્ટિક લઈને આવો તો તમને કઈ તકલીફ પડશે? ગાડીમાં આવો છો ત્યારે આખી ગાડીમાંથી એક જ કે 2 વ્યક્તિ હોય છે, ડીકી તો ખાલી જ હોય છે ને. આવા તો કેટલાય લોકો ટ્રાન્સફર મોમેન્ટ કરતા હશે.
આપણે એ મુહિમમાં સપોર્ટ ઉપયોગી કેવી રીતે બની શકીએ? હું આજે અહીંથી શેરિંગ કરું છું, કોઈક ઊભું થઈ જાય કે એવું કે ભાઈ હું અઠવાડિયામાં એક દિવસ મારી ગાડી કોઈક કારણથી રોજ આવે છે અમદાવાદ, અઠવાડિયામાં એકવાર આવે છે, હું ગાંધીનગરથી છું એટલે હું એના સાપેક્ષમાં વાત કરું છું. કદાચ કોઈક એવું ઊભું થઈ જાય કે અમે અહીંયા ઓલરેડી આનું પ્લાસ્ટિક પ્રોસેસિંગ કરીએ છીએ, તો માત્ર એ સાયકલમાં આપણે હિસ્સો બનવાનું છે. અને રાજુ અંકલ તો એવું જ ઈચ્છે છે કે આ પ્રોસેસિંગ અહીંયા જ એસ્ટાબ્લિશ થાય, આજે નહીં ને 5 વર્ષે, જે આપણે ગઈકાલે ગિરીશ સર, સતીશ સર બધા જોડે વાત કરતા હતા. આ બધું કરવું એ માત્ર સિમ્ટોમ્સને જ આપણે ટ્રીટ કરી રહ્યા છીએ. આ લોંગ ટર્મ સોલ્યુશન છે જ નહીં ને, કેમ કે પ્લાસ્ટિક તો 1000 વર્ષ સુધી પડ્યું રહેશે. 5 વાર એ પ્રોસેસ થશે, પણ એ પ્રોસેસ થવાથી આપણે માત્ર એ જ પદાર્થ વાપરીશું જે ઓલરેડી જનરેટ થઈ ગયો છે, નવો આપણે ડિમાન્ડ નથી કરી રહ્યા. સરકાર અને બિઝનેસ વેચાતા બંધ થશે જ્યારે ડિમાન્ડ જનરેટ નહીં થાય ત્યારે. વડોદરામાં મોટા ભાગે આ જ જબલા બનાવતી ફેક્ટરીઓ છે. ચાલો જઈને વડોદરાના ધંધાદારીઓને પૂછીએ કે અત્યારે આપની ફેક્ટરી ચાલે છે, તો એ લોકો એવું કહી રહ્યા છે કે અમારો ધંધો ઠપ થઈ ગયો છે સરકારના નવા નિયમથી. એટલે ત્યાં પણ એક્શનો આવી જ રહી છે. આપણું એ તરફ ધ્યાન નહીં હોય કેમ કે આપણે એ ડોમેનમાં નથી. પણ આપણે શું કરી શકીએ? એ આદતો શીખવવી પડશે, એ પરિવર્તન સ્કૂલ લેવલ ઉપર લાવવું પડશે. બીજું, હેતુપૂર્વકની ટ્રેનિંગ અને નિયમોનું પાલન. ઇન્દોર શહેર આખા દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. કેવી રીતે બની શક્યું? એકવાર આપણે બધા ત્યાં જઈને વિઝિટ કરીએ ને, એને સમજીએ. ત્યાં પણ આ જ લોકો છે, ભારતીય જ છે, ત્યાં પણ આ જ પોલિટિશિયનો છે. શું એક્શન આવી? શરૂઆત આપણા ઘરેથી જ કરવી પડશે. અઠવાડિયા, પખવાડિયા અને મહિનાના 2 કલાક સ્વચ્છતા માટે ફાળવવા પડશે. કેટલા લોકો તૈયાર છે આ ડીસાને સફાઈ માટે? ખરેખર પ્રોબ્લેમ છે તો આપણે કોઈક એક્શન લઈએ. સુભાષભાઈ જ એવું પ્લાન કરી રહ્યા છે કે આપણે એવું સ્વચ્છતા મિશન ઉપાડીએ. આ બધા લોકો એવા છે, આપ ફોટો લઈ શકો છો, પછી આમની હિસ્ટ્રી વાંચજો. સોર્સ ઓફ મોટિવેશન. 14 વર્ષની બાળકી સરકારને જઈને એવો પ્રશ્ન કરે છે, સ્વીડિશ બાળકી, કે મારો ભણવાનો શો લાભ જો મારું ભવિષ્ય જ પ્રોપર નથી, કેમ કે હું તો પ્રદૂષિત વાતાવરણમાં રહીશ, તો મારો ભણવાનો શો ફાયદો? એમ કરીને એણે ઝુંબેશ ચલાવી સ્વીડિશ ગવર્મેન્ટની સામે. ગ્રેટા થનબર્ગ એનું નામ. એના પરથી યુનાઇટેડ નેશન્સમાં આવ્યું પ્લાસ્ટિક ફોર ચેન્જ, અને આખા વિશ્વમાં પ્લાસ્ટિક ફોર ચેન્જની મોમેન્ટ ચાલી. મુંબઈના દરિયાની સફાઈ કરે છે આ રિપુદમન બેવલી, જેને પ્લોગમેન ઓફ ઇન્ડિયા કહેવાય છે. એવું જ ગૌરવ મિશ્રા છે જે ગંગા સફાઈ અભિયાન કરે છે. આર્યા ચાવડા અમદાવાદની જ દીકરી છે. 8 વર્ષની દીકરીએ 12 પુસ્તકો અમદાવાદના હેરિટેજ અને અમદાવાદના ક્લીનલીનેસ ઉપર, કે લોકોએ કેવી પ્રેક્ટિસ કરવી જોઈએ એની ઉપર પુસ્તક લખ્યા છે. આ બધી ઇન્ફોર્મેશન છે જે હું અહીંથી આપને પાસ ઓન કરી રહ્યો છું. જ્યાં સુધી આપણા વ્યક્તિત્વમાં, આપણા રોજના આચરણમાં નહીં આવે ત્યાં સુધી કશો જ ફેર નહીં પડે. વિડીયો છે 1000 કિલો પ્લાસ્ટિકનો કચરો ન લાગે એટલે ઇકો બ્રિક પાર્ક. પ્લાસ્ટિક જ છે, કચરો જ છે, 1000 વર્ષ સુધી ત્યાં જ રહેવાનું છે. પણ લાગે છે કે એ કચરો છે? પદાર્થ અવસ્થાનું વ્યવસ્થાપન, એમાંનો આ એક ભાગ જે અમે કામ કરીએ છીએ. આવી જ રીતે જે પ્રોસેસ નથી થઈ શકતા એવા વેફરના પેકેટ્સ, દૂધની થેલીઓ, એને પ્રોસેસ કરીને એમાંથી ગાર્ડન બેન્ચ,
કુંડા, રાઇટિંગ પેડ આ બધું તૈયાર કરીએ છીએ. 2018માં હું જીવન વિદ્યાની રોશનીમાં આવ્યો. પહેલું જ એ પકડાયું કે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરું છું અને હું સદભાગી છું કે સુરેશ સાહેબ અમારી કોલેજમાં આવીને જીવન વિદ્યાની શિબિર લઈ રહ્યા હતા. એટલે એક વસ્તુ એ પકડાઈ હતી એમાંથી કે મિકેનિકલ એન્જિનિયર થઈ અને જો હું કોઈ કંપનીમાં જઈશ તો ત્યાં હું ક્યાંક ને ક્યાંક આ પદાર્થ અવસ્થાનું કંઈક ટેકનોલોજીકલી કામ કરી અને માર્કેટમાં નવી વસ્તુ મૂકીશ જે મને નથી પચતું. અને એમાં જે આ પાછું પ્રિયહિત લાભ તો છે જ, એમાંથી બહાર કેવી રીતે આવવું એના માટેનું એક પગલું આ દેખાયું કે જે વેસ્ટ છે લોકો માટે એને જ કેમ આપણે આપણો રો મટીરિયલ ના બનાવીએ અને એમાંથી પ્રોડક્ટ ફરીથી એ જ વ્યવસ્થાપનની પ્રક્રિયા કરી અને માર્કેટમાં મૂકીએ. આ કામ કરી રહ્યા છીએ. સાથે એજ્યુકેશન, માઇન્ડસેટ ચેન્જ માટેની ઇન્ફોર્મેશન સ્પ્રેડ કરી રહ્યા છીએ જેથી કમ્યુનિટી એન્ગેજ થઈ અને કમ્યુનિટી પ્રોજેક્ટ્સ થઈ શકે. રાજુ અંકલે વાત કરી, હેતલ આંટીને આ પ્રોબ્લેમ દેખાયો ડીસામાં કે ભાઈ મને આંખે જોઈને રડવું આવી ગયું. એમણે સુરેશ સરને વાત કરી. સાહેબે કીધું આવો એક પ્રોજેક્ટ ગાંધીનગરમાં ચાલે છે જ્યાં કોર્પોરેશન જોડે અમે પ્રોજેક્ટ કરીએ છીએ જ્યાં લોકો આ જ રીતે પ્લાસ્ટિક વેસ્ટ ડોનેટ કરે છે અને સામે જે આપણને જરૂરત છે એવા કુંડા, હેંગિંગ પોટ, છોકરાઓ માટેના રાઇટિંગ બોર્ડ, પઝલ્સ, આ બધું આ વેસ્ટને પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે. અને એ જ પ્રોજેક્ટ અને એ જ મિશનથી ચાલીએ છીએ અને એને જ સ્પ્રેડ આઉટ કરીએ છીએ. એક મિશન અમે ડિફાઇન કર્યું છે, પ્રોવાઇડિંગ સસ્ટેનેબલ રિસાયકલિંગ સોલ્યુશન ફોર ધી કમ્યુનિટી. અને એ મેસેજને સ્પ્રેડ કરવા માટે મને અહીંયા આજે આ પ્લેટફોર્મ આપવા બદલ હું અગેન થેન્ક યુ કહીશ રાજુ અંકલનો, હેતલ આંટીનો, સુરેશ સરનો ખાસ, અને આખી આ પરિવારનો. એમાં સુભાષભાઈ જોડાયા એટલે એક મીઠાશ ઉમેરાઈ ગઈ છે જોરદાર કે હવે અહીંયાથી કામ કરવું હોય તો એને લીડ લેવા વાળા વ્યક્તિ તૈયાર છે. ફરી જીવન વિદ્યાની રોશનીમાં જતા રહીએ. ઉપયોગિતા અને પૂરકતા, જાતે લીડ ના લઈએ તો કોઈને ઉપયોગી થઈ જઈએ. કામ કરવા વાળા તૈયાર છે. 100 જણાની ટીમ બિલકુલ આવી જાઓ. સુભાષભાઈ, રાજુ અંકલ પ્લીઝ, સુરેશ સર, જે સર તરીકે જીવનમાં આવ્યા. મેં વાત કરીને LDRPમાં જીવન વિદ્યામાં મારો પરિચય થયો હતો. જે અત્યારે પગમાં એક્સિડન્ટ પછી આ રીતે ચાલી રહ્યા છે, છેલ્લા 1 મહિનામાં એમાં પણ એ ઉપયોગી એવી રીતે નીકળ્યા છે કે એ ઘરે બેસીને અમને ત્યાં ઘરે બોલાવતા અને આ મિશન કેવી રીતે વિશ્વવ્યાપી કામ કરી શકે એની ટ્રેનિંગ એમણે આપી છે. એનો આ ભાગ છે કે એમાં રાજુ અંકલનું ત્યાં મળવું ઘરે અને આખું અહીંયા શિબિરમાં આવી અને આ મારું શેરિંગ કરવું. મને એ પકડાઈ ગયું એમનું કે તકલીફ પગની હતી, એમની નહીં. મનમાં તો એ જ સ્પષ્ટતા હતી. અને એટલે હું તો એવું કહીશ કે શરીરને વાગ્યું એ સારું થયું તો મને ટ્રેનિંગ મળી શકી. એટલે વન્સ અગેન થેન્ક યુ. આવું ત્યારે જ કરી શકીએ જ્યારે ખબર પડે કે હું શરીર નથી, હું જીવન છું. જ્યારે જ હું જીવન છું ખબર પડે એટલે શરીરમાં કોઈ પીડા હોતી નથી આવી ગઈ. આ એનો ઉત્તમ દાખલો છે. હું કહી દઉં ને, શસ્ત્ર પહેલા પુત્રેશના, વિત્તેશના, લોકેશના શબ્દ હતો. ધ્યાન આવ્યું? ધ્યાન આવે છે? પુત્રેશના કોને કહેવાય? તો પ્રણવ મારો દીકરો છે, એની ખુશી તમને છે હવે? તો શરીરમાંથી આવે એ પુત્ર નહીં, જેની સાથે મમતા અને વાત્સલ્યનો ભાવ સંબંધ થાય અને પછી કામ થાય એ પુત્ર.
ખ્યાલ આવે છે? ઓકે, ઓવર ટુ યુ. પછી હું આગળ વાત કરીશ. વાર્તા નથી, હકીકત છે. ઓકે, તો થોડું પ્રણવભાઈની સાથે બે શબ્દ વધારે ઉમેરી દઉં છું કે જે આપણે જાગૃતતા લાવીશું તો એ પ્લાસ્ટિકમાં રિસાયકલ થઈને પ્રોડક્ટ જે બનશે એ આપણા બાળકોને અને આપણા સમાજમાં જે જરૂરિયાત છે ત્યાં જ એનો ઉપયોગ થવાનો છે. તો અહીંયા કોઈ પૈસાની વાત છે નહીં, અહીંયા કોઈ ધંધાની વાત નથી. તો આ પણ એક સ્પષ્ટતા કરી દઉં. તો મારી અંદર એવો ભાવ છે કે અહીંયા જ એનું શરૂઆતમાં તો પોસિબલ નથી, પણ ધીરે ધીરે પ્લાન કરીએ અને અહીંયા જ એનું પ્રોડક્શન થઈ જાય. અને સાથે સાથે આજે નગરપાલિકાના મિત્રો પણ આવ્યા છે તો એમના પણ કારણે વાત ગઈ છે. તો એમાં પણ આપ શું સહયોગી કરી શકો છો તો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈશું, જેથી આવનાર દિવસોમાં ડીસામાં રસ્તાનો દુનિયાભરમાં પડઘો પડે. હા, પણ એ અલગ છે. અને આપણે જે કરવાની જે રિસાયકલ થાય છે ને એમાં પાછું રિસાયકલની વસ્તુઓ રિસાયકલમાં જાય છે. આપણે એ વસ્તુ કરવા માગીએ છીએ કે જે રિસાયકલમાં જતી નથી, જેને કોઈ અડતું નથી, કે જે રિસાયકલનો ધંધો કરવા માટે પણ કોઈ અડતું નથી, એવા રિસાયકલના પ્લાસ્ટિકની હું વાત કરી રહ્યો છું. અને એ કરીશું તો જ આપણે પ્રાણ અવસ્થામાં કુદરતના ભાગીદાર થઈ શકીશું. ધન્યવાદ. મને લાગે છે આપણે હું મૂકી દઉં. રાઈટ, આપણે અત્યારે પ્લાસ્ટિકના રિસાયકલિંગ પ્રોજેક્ટને અહીંયા શિબિરની અંદર ડિઝાઇન નહીં કરીએ, એના માટે આપણે સેપરેટ બેસીએ, પણ કન્સેપ્ટ પહેલાં સમજી લઈએ. પ્રણવનું અહીંયા આવવું એ રીતે ઉપકારક છે કે તમને એ ખ્યાલ આવે કે શું થઈ શકે એવું છે. એક ક્લિયર બધાને ક્લેરિટી થઈ હશે કે રોજ પ્લાસ્ટિકનો ઇસ્યુ છે. હવે એમાંથી કેટલુંક રિસાયકલેબલ અને કેટલુંક નોન રિસાયકલેબલ એટ સિટી લેવલ, કેટલુંક રિસાયકલેબલ એટ અ બિગર લેવલ, મોટા લેવલ ઉપર. તો ગાંધીનગરનું જે મોડેલ છે એ મોડેલ કેવું છે કે અમે નાગરિકો ગાંધીનગરનો પ્લાસ્ટિકનો કચરો નગરપાલિકાને આપીએ છીએ. નગરપાલિકા પાસેથી પ્રણવભાઈ લે છે, એમાંથી બેન્ચ બનાવે છે, કુંડા બનાવે છે, બોર્ડ બનાવે છે, આવું બધું બનાવે છે અને નગરપાલિકાને આપી દે છે. એટલે નાગરિકો 1 કિલો પ્લાસ્ટિક આપે નગરપાલિકાને તો એના બદલામાં નાગરિકોને આવું કશુંક આપવામાં આવે બદલામાં. બધું કિલો તો વધુ મળે. એટલે સમજાય છે નાગરિકોનું મોટિવેશન રહે કે કચરો રિસાયકલ થઈ રહ્યો છે, વસ્તુ મળી રહી છે, ડાયરેક્ટ મળે અથવા સિટીને મળે. હવે આપણી વચ્ચે નગર પ્રમુખ છે તો એક અતિ વિષયક નિર્ણાયક વ્યક્તિ આપણી વચ્ચે હાજર છે. સૌથી પહેલાં તો આપણે એમને વધાવી લઈએ. મને પ્રસન્નતા એ વાતની છે કે આ ડીસાના સમગ્ર કલ્યાણના આ કાર્યક્રમમાં જ્યારે લીડરો આવે, નેતાઓ આવે તો એમનું જે પદ છે એ પદ ઉપરથી બેસ્ટ શું થઈ શકે એની તક ઊભી થાય. पद अपने व्यक्तित्व को अभिव्यक्त करने का अवसर देता है. पद आज है 5 वर्ष पछी नहीं, पण पदनी दरमियान कशुं करी नाख्युं तो ये सतत है. एटले आज तक है एनी अंदर अद्भुत काम थई शके एवुं छे. एटले एमनुं विशेष फरीवार स्वागत है. तो नागरिकोनुं एक आखुं काम आदतो घडवानुं इंस्टिट्यूट करशे. आपणे एंजल स्कूल करी शके, बीजी शाळाओ पण साथे लईए. અમે વિચાર કર્યો છે બનાસકાંઠામાં નવદીપ વિદ્યા મંદિર અંતર્ગત ત્યાં પણ પ્રણવભાઈ કન્ટ્રીબ્યુટ કરવાના છે કે દરેક બાળક પોતાના ઘરનું પ્લાસ્ટિક ભેગું કરીને સ્કૂલમાં લઈ આવશે. એટલે કમસે કમ શાળામાં જેટલા બાળકો છે એટલા ઘરોનું પ્લાસ્ટિક તો મેનેજ થઈ ગયું. હા કે ના? હવે એ જ બાળકો જો લીડર થઈ જાય તો એ આજુબાજુના બધા 5 પડોશમાં કે દરેક ઘર બાળકો ના પણ હોય પણ પ્લાસ્ટિક તો હોય જ ને. આમ પ્લાસ્ટિકનું કલેક્શન ઇઝી થાય. પહેલો મુદ્દો ખ્યાલ આવે છે? એટલે આદત ઘડવાનું કામ થઈ ગયું, પ્લાસ્ટિક કલેક્શનનું કામ થયું. પ્લાસ્ટિક કલેક્શનનું લોકલ રિસાયકલિંગ હવે પ્રણવભાઈને કહીએ કે અહીંયા મશીન ઇન્સ્ટોલ કરો જે પ્લાસ્ટિકને ક્રશ કરી નાખે, દાણા બનાવીને જે તે બનાવવાનું કરે. અહીંયાના લોકલ એન્ટરપ્રેન્યોર ઊભા થાય કે જેને આ કરવામાં રસ છે તો મશીન ચલાવે, પ્રોસેસ કરે અને અહીંયા વસ્તુ બને. એ આખું સેટઅપ કરવામાં પ્રવીણભાઈ મદદ કરશો તમે? તો કમ્પ્લીટ સેટઅપ કરવા માટે મદદ કરશે.
એણે એના પોતાના વખાણ ન કરે પણ હું કરી દઉં. ભણતા ભણતા એણે આજે રિસર્ચનું કામ શરૂ કર્યું ને ગુજરાત યુનિવર્સિટી એને 1 લાખ રૂપિયાનું ફંડ આપ્યું રિસર્ચ માટે. એણે જ મશીન ડેવલપ કર્યું. અને ગુજરાત સરકારનો ગયા મહિને, આ ટાંટિયો મારો તૂટલો હતો એટલે હું જઈ ના શક્યો, ગુજરાત સરકારનો સ્ટાર્ટઅપ ઇનોવેશનની કેટેગરીમાં નંબર 1 ક્લાઇમેટ ચેન્જનો એવોર્ડ મળ્યો. રાઈટ, 10 નોમિનેશન હતા, એમાંથી 2ને જ એવોર્ડ મળ્યો. તેજસ દોશી ડૉક્ટર સાહેબ જેનું બતાવ્યું અહીંયા, એ સાહેબને ઇન્ડિવિજ્યુઅલ કેટેગરીમાં પહેલો ઇનામ મળ્યો. અને ગુજરાત સરકારે પ્રણવને 1 લાખ રૂપિયા ઇનામ આપ્યું છે, ખાલી તકતી નથી આપી. એટલે તમે સમજો કે આ કામ ભૂમિ ઉપર થઈ રહ્યું છે, હવામાં નથી. જીવન વિદ્યા આપણને અક્ષય બળ શક્તિ સંપન્નતાની વાત કરે છે, તો તમે વૃત્તિમાં શું જોયું? પ્રિયહિત લાભ. બધા પ્રિયહિત લાભમાં છે એટલે આટલું કચરું છે. કમસે કમ આપણને જેટલી ખબર છે એ તો ન્યાય ધર્મ સત્યનો વિચાર કરીએ, બીજાનો વિચાર કરીએ. થોડા ઉદાહરણ મેં જે પહેલાં આપ્યા હતા, આર્યાનું ઉદાહરણ આપ્યું હતું, અમદાવાદની એક દીકરી યુનેસ્કો 6 ચોપડીઓ પબ્લિશ કરે છે, એ પણ સસ્ટેનેબિલિટીમાં કામ કરે. એટલી દીકરી. કેટલાને એમ લાગે છે ડીસા રિસાયકલ કરી શકીએ ટોટલ પ્લાસ્ટિક? હા, હવે જેટલા હાથ નીચા છે, આનું નામ જ તો માન્યતા છે. એવું માને છે કે ના થાય એટલે ના કરે. માન્યતા છે, થાય તો કરે. બધું માન્યતા અને સચ્ચાઈ. નજર સામે કોઈ કરી રહ્યું છે, સફળતાપૂર્વક ગાંધીનગરનું મોડેલ ચાલી રહ્યું છે, એ દેખાય છતાં આપણને લાગે કે આ તો ના થાય એટલે ના કરીએ. થાય તો કરીએ. જો તમે 350 લોકો શિબિરમાં છો, ખાલી કલ્પના કરો, 1 કિલો પ્લાસ્ટિક આપો તો કેટલા કિલો થાય? ખાલી 1 કિલો પ્લાસ્ટિક, એ તો બહુ આસાન છે. મહિનામાં 1 કિલો પ્લાસ્ટિક તો નીકળતું જ હશે. એ બહાર રખડે, મેં કહ્યું તેમ નાના નાના રેપ્ટાઇલ્સ એને ખાય, એનાથી નુકસાન થાય. પ્રદૂષણ તો જુદી વસ્તુ છે. આ બધું થાય એ રોકી શકાય એવું છે આપણા હાથમાં. અને પછી આ ચેપી રોગ જેવું છે. જો એક ડૉક્ટર પોતાની પ્રેક્ટિસ કરતાં કરતાં ભાવનગરમાં 2 પાર્ક બનાવી શકતા હોય, મને પ્રણવની એક વાત બહુ સ્પર્શી. સરવાળે ક્રાંતિ તો એકથી જ થાય. 2005માં મારા મિત્ર પ્રકાશના અવસાન પછી અમે બધા બાળકોને લઈ ગયા મનાલી, તો હું એમને ચંડીગઢના રોક ગાર્ડનમાં લઈ ગયો હતો. એક સાવ સામાન્ય માણસ, નેકચંદ, ચંદીગઢ શહેર બનતું હતું, આખું પ્લાન્ટ સિટી છે, એ દરમિયાન ખૂબ બધું કચરું નીકળ્યું. હવે એ કચરું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કચરું હતું, એટલે કોન્ક્રીટ, લોખંડ, રાઈટ, પ્લાસ્ટરના ગાબડાઓ, કાચના ટુકડાઓ. નેકચંદભાઈ એકમાત્ર વ્યક્તિ, અને બધું ચંદીગઢના પાદરમાં ઠલવાય. એ ભાઈ લાગી ગયા. શું કર્યું ખબર છે? આખી દુનિયાના ટુરિસ્ટ જો આવે છે ચંદીગઢમાં, એનું નામ પાડ્યું રોક ગાર્ડન. બધું જ કચરામાંથી એમણે આખો બગીચો તૈયાર કર્યો. ભારત સરકાર એમને પદ્મશ્રી આપ્યું. એક માણસ નક્કી કરી નાખે કે મારે કચરામાંથી સુંદરતા ઊભી કરવી છે, તો રોક ગાર્ડન થાય. એક તેજસ દોશી નક્કી કરે તો ઇકો બ્રિકનું ગાર્ડન થાય. તો ડીસામાં શું ના થાય? થાય કે ના થાય? ખાલી બટાકા નગરી રાખવી છે? આહાર સંભાવના છે, એક્ઝિક્યુટ કરવી આપણા હાથમાં. તો આપણું માનવ હોવું એટલે આટલું વિશાળ ચિંતન કરી શકવું. શિબિર તો પતી જશે કાલે. માત્ર પ્લાસ્ટિક જ નહીં, ઘણું કામ કરવાનું છે, પણ કમસે કમ એક કામ તો સામે દેખાય છે. કેટલા સહમત છે? સહમત છે, કરવા જેવું કામ છે. પ્રમુખ સાહેબ, તમારો હાથ તો મને પહેલા ઉપર જોઈએ. હું ડીસાનો વતની નથી, પણ તમે આજે મોડે આવ્યા. મેં પહેલે દિવસે જ કહ્યું, ડીસાનું મારી ઉપર ઋણ છે. ડીસામાંથી મને જિંદગીની દિશા મળી. 4 જુલાઈ 1986 મેં ડીસામાં પગ મૂક્યો હતો. ત્યારથી આજ સુધી હું ડીસા આવતો રહ્યો છું. એટલે મારો એટલો જ ઉત્સાહ છે ડીસાને પ્લાસ્ટિક ફ્રી કરવાનો ને આખા મિશનમાં હું સાથે ને સાથે છું, ભલે રહેતો ગાંધીનગરમાં. કારણ કે જ્યાં કામ થાય ત્યાં કામ કરવાનું.
ગાંધીનગરમાં તો થાય જ છે, તો ત્યાંને બદલે અહીંયા નવો પ્રોજેક્ટ ઉપાડીએ ને. પ્રણવને પૂછ્યા વગર કહી દઉં, હું કહીશ ને પ્રણવ કાલ ડીસા જવાનું છે, તો પ્રણવ બધું પડતું મૂકીને ડીસા આવશે. બોલો પ્રણવ, યસ કે નો? તો પછી કેવી મજા આવે? ઓકે, તો કાલ સવારે આવો ત્યારે પ્લાસ્ટિક લેતા આવજો. વળી કામને ઢીલું શું કામ કરવાનું? તમારી પાસે જેટલું પ્લાસ્ટિક હોય એ કાલે લેતા આવજો. આપણે એક મોટા સેકની અંદર ભેગું કરીશું અને કાલથી જ આ કામના શ્રી ગણેશ કરીશું. ધન્યવાદ. ચાલુ કરીએ હવે શિબિર આગળ. ગુડ. તમારે કશું કહેવું છે સુભાષભાઈ? ગુડ. જેટલું કહેવાઈ ગયું સરસ. જો સુભાષભાઈનું અહીંયા આવવું અને અભિવ્યક્ત કરવું એ પણ અસ્તિત્વનો નિયમ જ છે. બધું ઓટોમેટિક થાય છે એવું કીધું હતું, સ્વયંસ્ફૂર્ત થાય છે. સ્વયંસ્ફૂર્ત, ઓટોમેટિક. એમનું આવી જવું, એમનો ઉત્સાહ પ્રગટ કરવો, કંઈક સારો સંકલ્પ હોય તો બધા આવી જાય, એના જેવું છે. પ્રમુખ સાહેબનું આવવું, યસ એપ્રોપ્રિએટ. ઉપપ્રમુખનું પણ આવવું. પાછા આજે જ આવ્યા અને આ સત્રમાં જ આવ્યા, એવું છે ને? ખરું કે નહીં? પ્રમુખ સાહેબ માટે એક સ્ટોરી કહી દઉં ખાસ, તમે મનોજભાઈ બોલ્યા એટલે. પ્રમુખ સાહેબ તમે ખાસ ધ્યાનથી સાંભળજો, પોલિટિક્સને એક બાજુ રાખીને સાંભળજો, કારણ કે મને ખબર નથી તમે કઈ પાર્ટીમાં છો. પણ એક પોલિટિશિયન દિલ્હીનો, તમને મેં સ્ટોરી કીધી છે, એમના માટે ફરી કહું છું. એના હાથમાં 5 વર્ષ માટે દિલ્હી સરકારની ખુરશી આવી. રાઈટ? હવે પોલિટિક્સમાં આવતા પહેલાં એણે આ જીવન વિદ્યાનો શિબિર કર્યો હતો. એટલે એને એમ થયું આ ખુરશી તો આજે છે ને કાલ નથી, આ 5 વર્ષમાં એવું કંઈક કરી દઉં કે હું પરમેનન્ટલી બધાને યાદ રહી જાઉં. એ માણસે એવું કામ કર્યું ને, માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ એ પ્રખ્યાત છે. એ માણસનું નામ મનીષ સિસોદિયા. પોલિટિક્સમાં આવતા પહેલાં જીવન વિદ્યાનો શિબિર કર્યો. આપ પાર્ટી દિલ્હી સરકારમાં આવી, એ ડેપ્યુટી સીએમ થયા, શિક્ષણનો હવાલો લીધો, બધા જ આઈએએસ અધિકારીનું ભેગા કર્યા. પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન, રાઈટ, હાયર એજ્યુકેશન અને વોકેશનલ એજ્યુકેશન, બધા સેક્રેટરીઓ ભેગા થઈને એની સામે પ્રપોઝલ મૂકી કે જીવન વિદ્યા નામની એક વસ્તુ છે જેનાથી સમાજનું કલ્યાણ છે, પણ હું હુકમ નહીં કરું. કારણ કે જીવન વિદ્યામાં અમને શીખવાડ્યું છે કે શાસન નહીં કરવાનું, પ્રસ્તાવ મૂકવાનો. તો હું પ્રસ્તાવ મૂકું છું કે ચાલો આપણે બધા સાથે મળીને શિબિર કરીએ. બધા રેડી છો? તો બધા રેડી થઈ ગયા. બધા એક વિમાનમાં ગયા છત્તીસગઢ અને 7 દિવસમાં શિબિર કર્યો. કહેવું ના પડ્યું, બધાએ નક્કી કરી નાખ્યું આપણે એજ્યુકેશનને ટ્રાન્સફોર્મ કરી નાખીએ, એજ્યુકેશન બદલી નાખીએ. શું થયું? પ્રિન્સિપાલથી પ્યુન સુધી દિલ્હીની સરકારી શાળાઓના એક સામટા 3-3 હજારના ત્યાગરાજ સ્ટેડિયમમાં શિબિરો થયા. પ્રિન્સિપાલથી પ્યુન બધાના શિબિરો થયા. મિત્રો 5 વર્ષ એમની ખુરશી રહી. એ દરમિયાનમાં દિલ્હીનું એજ્યુકેશન એટલી હદે બદલાઈ ગયું કે આખા દેશની એજ્યુકેશન કોન્ફરન્સમાં મનીષભાઈનું પ્રવચન આપવામાં બોલાવવામાં આવે. કોન્વેન્ટ, અંગ્રેજી માધ્યમની પ્રાઇવેટ શાળામાંથી બાળકો ઉઠીને સરકારી શાળામાં આવવા માંડ્યા. લગભગ મફત શિક્ષણ. અધરવાઇઝ સરકારી શાળા માટે શું કહેવાય કે મહેતા મારે નહીં, ભણાવે નહીં. તો સરકારી શાળાઓ આટલી સુંદર થઈ ગઈ. સાહેબ તમને આનંદ થશે, આખા ભારતમાં દિલ્હી એકમાત્ર રાજ્ય છે જે શિક્ષણને કારણે ફરીવાર સત્તામાં આવી શકે. 25% બજેટ શિક્ષણને કોઈ રાજ્યમાં નથી. આ ખુરશીનો પ્રભાવ છે. તો પદ તો આજે છે ને કાલે નથી, પણ પદ મળ્યું છે તો કંઈક એવું જાદુ કરી દો સાહેબ. ડીસામાં જાદુ થાય તો આખી બનાસકાંઠામાં નહીં, આખા ગુજરાતમાં એની ઇમ્પેક્ટ પડશે. રાઈટ? હરદેવસિંહ જાડેજા, રાજસમઢિયાળા, રાજકોટ પાસેનું એક ગામ, સરપંચ હતા. સરપંચ થયા 5 4 વાર સતત લોકો એમને ચૂંટી કાઢ્યા. હરદેવસિંહજીનું મળ્યો ને, એનું ટ્રાન્સફોર્મેશનની સ્ટોરી એમ આખી નહીં કહું, પણ મેં એમને કીધું કે તમે જેટલું બધું કામ કર્યું છે તો હવે બાકી શું રહ્યું? તો કે એક જ કામ બાકી છે, મારા ગામનો પાસપોર્ટ નથી. ટોટલી ઇન્ડિપેન્ડન્ટ. ગામમાં એક પણ ગુનો નહીં, કોઈ નોનસેન્સ વેલ્યુ નહીં. રાજસમઢિયાળા, વર્લ્ડ બેંક, દુનિયાભરની ટીમો આવી જોવા કે આ શું છે. હું જોવા ગયો તો એ ગામ એક વ્યક્તિને કારણે. હવે પાસપોર્ટ તો ના મળે ને ગામને, ભારત સરકારનો પાસપોર્ટ મળે. કેવું ગામ લોકો ભેગા થાય તો કામ થાય. રાજસમઢિયાળા પાસેથી રેલવે પસાર થાય. હવે એ લોકોની પાણીની એક સમસ્યા,
તો પાણીનો સોર્સ આ બાજુ ને ગામ આ બાજુ, તો રેલવેની નીચેથી પાઇપ લાવવી પડે. હવે રેલવે ઓથોરિટી જુદી રીતે કામ કરે, પંચાયત જુદી રીતે કામ કરે, ઇરિગેશન વાળી જુદી રીતે કામ કરે. આને શું કર્યું સરપંચે? રેલવેના રિટાયર્ડ એન્જિનિયરોને ગોતી કાઢ્યા. પહેલાં સરકાર સાથે 2 વર્ષ સુધી ખૂબ લીખાપટ્ટી કરી કે પાઇપ આપો કરી દો. પછી ના થયું કે આ બહુ બધું ઢીલું કામ ચાલે છે. રેલવેના એન્જિનિયરો, ઇરિગેશન એન્જિનિયરો બધા ભેગા થઈને આખો પ્રોજેક્ટ બનાવીને. હવે તમને થશે જાદુ છે. રેલવે અહીંયાથી પસાર થઈ જાય એક ટ્રેન, પછી 24 કલાકે બીજી ટ્રેન પસાર થાય. આ 24 કલાકમાં પાટા ઉખેડી નાખ્યા, ખોદી નાખ્યું, પાઇપ નાખી દીધી, પાછા પાટા ફિટ કરી નાખ્યા, એક બીજી ટ્રેન આર્ટિફિશિયલ ટ્રેન જેવું બનાવ્યું, એનાથી ટેસ્ટ કરી નાખ્યું જેથી કરીને અકસ્માત ના થાય. ત્યારે એની ઉપર તો ખાલી રેલ માલગાડી જ પસાર થવાની હતી. અને હરદેવસિંહ પોતે ઊભા રહ્યા. બીજે દિવસે ટ્રેન પસાર થઈ સક્સેસફુલી. પછી એને સરકારને જાણ કરી, આ ગુનો કર્યો. જે થાય કરી લો, હવે તો હું કરી લો. સફળતાપૂર્વક કરી નાખ્યું. કેટલું યુદ્ધના ધોરણે કામ થયું હશે કે આ ટ્રેનથી પસાર થાય એટલે તરત કામ કરવાનું, 24 કલાકમાં બધું જડબે ચલાક. આપણા દેશમાં જ થયું છે. બધું પદને કારણે છે. પદ હોય તો અહીંયા આપણી વચ્ચે પ્રમુખ છે. પ્રમુખને મારી અપીલ છે, અમે સેવા માટે તૈયાર છીએ સાહેબ. તમે લીડરશિપ લો. સુભાષભાઈ છે, ગામના અગ્રણીઓ પણ અહીંયા બેઠા છે. તો આપણે ભેગા મળીને ડીસાને સ્વચ્છ કરી નાખીએ. રાઈટ? ટેકનિકલ બાબતો માટે અલગ રીતે બેસી લેજો. પ્રણવભાઈ છે જ આજે, કે કયું પ્લાસ્ટિક કેવી રીતે કલેક્ટ કરવું. રાઈટ? કેટેગરીકલી. હા, સમય હોય તો હમણાં જ નીચે તમે બેસી શકો છો. શિબિર એની રીતે ચાલશે અને કંઈક નિર્ણય પર પહોંચો. રાઈટ? તો બહુ સરસ પ્રણવભાઈ. તો જે શિક્ષકો છે જુઓ, એક શિક્ષક હોવાનું ગૌરવ. રાઈટ? હવે હું કોલર ઊંચો કરી શકું ને કે પ્રણવ મારો વિદ્યાર્થી છે. તમારી વચ્ચે તૃષ્ણા અને કલ્પેશ આવ્યા. રાઈટ? પ્રણવ કડી યુનિવર્સિટીનો વિદ્યાર્થી, જ્યાં મેં લીડરશિપનો પ્રોગ્રામ ચલાવેલો. તૃષ્ણા પણ એ રીતે કડી યુનિવર્સિટીની વિદ્યાર્થી અને 2016માં આવેલી. ઓકે? લીડરશિપની વિદ્યાર્થીની નર્સિંગ કરે છે, એક સફળ નર્સ છે. પણ નર્સિંગના કામની સાથે સાથે એ આખી આદિવાસી પટ્ટીના બાળકોને પેન્સિલ, રબર, કંપાસ, ચોપડા, સ્વેટર, ચંપલ, યુનિફોર્મ બધું સ્કૂલ બેગ સમેત આપવાનું કામ કરે. એ એના પતિ કલ્પેશ સાથે વેદ, આ ત્રણેય જણા આ બધી શાળાઓમાં કામ કરે. અને ગુજરાતભર ને ગુજરાત બહારથી કૃષ્ણાને ફંડ પણ મળી જાય. એક પણ પ્રોજેક્ટ એનો પૈસા વગર અટકતો નથી. અને પ્રામાણિકતા કેવી! પ્રોજેક્ટ ઉપાડ્યો હોય, ખર્ચનો અંદાજ કરે, મિત્રો બધા સપોર્ટ કરે, પૈસા વધે જ પાછા મોકલી દે કે જેને જોઈએ. હું કહું બેટા રહેવા દો, નેક્સ્ટ પ્રોજેક્ટમાં વાપરજો, ખાલી હિસાબ ચોખ્ખો રાખો. એ દીકરી જ્યારે જીવન બીજા શિબિર લોકનિકેતનમાં આવી ત્યારે સગર્ભા હતી. મેં એને ધ્યાનમાં રાખીને આખો શિબિર ચલાવ્યો હતો. એવું કશું ના બતાડું કે એને આઘાત લાગે. ગઈકાલ વાત કરી હતી ને યથાર્થની. શિક્ષકો સાંભળો છો? શિક્ષકથી શું થાય? મારું બેકગ્રાઉન્ડ તો એન્જિનિયરિંગનું છે, પણ કર્તવ્ય શિક્ષકનું કરું છું. એટલે બિલકુલ ખબર છે જે શિક્ષકો કરી શકે બીજા કોઈ વ્યવસાય નહીં કરી શકે. મલ્ટિપ્લિકેશન, એક માનવ બનાવવાનું કામ. હવે મને કેટલી તૃપ્તિ! તૃષ્ણા મારા શરીરમાંથી ભલે નથી આવી પણ છે તો દીકરી. પ્રણવ મારા શરીરમાંથી ભલે નથી આવ્યો પણ છે તો દીકરો. હવે વાત્સલ્ય, પ્રેમ આ બધું વરસાવવામાં કોણ રોકે છે? એને કહ્યું ને કે મને ઘરે બોલાવીને ગાઈડન્સ આપ્યું. બધા ખોટા રોદડા છે. શરીરમાં થોડી થોડી ખટપટ હોય ને એટલે કશું બગડીને જ જતું. આ તો સહેજ તાવ આવ્યો તો કે બહુ ખરાબ લાગે છે, કશું ગમતું નથી. કોઈ કે મને કાલે પ્રશ્ન પૂછ્યો છે, ડિપ્રેશન કેવી રીતે દૂર થાય? એનું ડિપ્રેશન આવે ભાઈ. જેને કરવું એને ડિપ્રેશન આવે જ નહીં. જેને કામ ના કરવું એને ડિપ્રેશન જ આવે ને. સવારે ઊભા થઈને એકતા કપૂરની સિરિયલ જોવે, બધું નકારાત્મકતા, પછી ડિપ્રેશન જ આવે ને. છાપું ખોલો, છાપુમાં શું હોય છે? આને આપઘાત કર્યો, આ મરી ગયા, આને મારી નાખ્યા, અહીંયા આટલું કૌભાંડ કર્યું. બરાબર? તમે 10 પાના ફેરવો ને એની અંદર બધું નકારાત્મક આવે.
હમણાં વળી દિવ્ય ભાસ્કર થોડુંક સુધર્યું છે કે સોમવારે નો નેગેટિવ ન્યૂઝ એમ કરીને પહેલા પાના ઉપર. પણ તમે જુઓ આટલી નકારાત્મકતા ઓછી હોય તેમ પછી ટેલિવિઝનવાળા પૂરું કરે? હા કે ના? મને સમાચાર જોવાની કોઈ ટેવ નહીં. ટાંટીઓ ભાંગ્યો એટલે મેં સમાચાર જોયા. એમાં ઘટના બની પહેલગામની, એટલે મેં જોયું કે ઓહો, એકની એક વાત કેટલી ચડાવી મસાલો ભેરવીને લગભગ એવો માહોલ ઊભો કર્યો છે કે યુદ્ધ થશે જ, અને કેટલાકે તો યુદ્ધ ચાલુ કરી દીધું છે. પેલા ત્યાંથી કંઈક બોલે એની ક્લિપ બતાવે. કોઈ પણ ચેનલ ખોલો બધાની અંદર સતત ને સતત આવું જ ચાલી ગયું. જ્યારે કે હું બિલકુલ સ્પષ્ટ છું, પાકિસ્તાનની આમ પ્રજાને ભારતની પ્રજા સાથે કોઈ દુશ્મનાવટ નથી. ભારતની આમ પ્રજાને આપણને પણ ઉશ્કેરવામાં આવે છે, રાઈટ? બદલા લે લેંગે. ચલો તર્ક તો ચલાવો. યુદ્ધ દુનિયાના કોઈ ક્ષેત્રમાં થાય, આખી દુનિયા ડેમેજ થાય છે. પહેલું તો પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ. કેટલા બધા લોકો મરી જાય, બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. કેટલા ગ્રેટ ડૉક્ટર્સ મરી જશે, એન્જિનિયરો મરી જશે. તો સમાજમાં જે કંઈ થઈ રહ્યું છે સરસ, કંઈ પણ કામ, એમાં કામ કરનાર માણસો ખતમ થઈ જશે. યુદ્ધ કેવી રીતે ફાયદાકારક હોય? યુદ્ધ કોઈ રીતે ફાયદાકારક નથી. હવે હું કહીશ ને તો ઘણાને નહીં ગમે. એમણે તો અંદર તલવારો ખેંચેલી છે, બતાવી દઈએ. બતાવી દઈએ. હા, આપણે પ્રશાસનમાં હોઈએ, આપણે ભારતીય સેનામાં કામ કરતા હોઈએ, આપણે દોભાલના આસિસ્ટન્ટ હોઈએ અને નરેન્દ્રભાઈના પર્સનલ સેક્રેટરી હોઈએ, તો આપણા અભિપ્રાયનું કંઈ વજન પડે. બાકી બખાડા સિવાય શું છે? બતાવી દઈએ ને આમ કરી નાખવું જોઈએ ને તેમ કરી નાખવું જોઈએ ને. એટલા વાર તો પાઠ ભણાવવાની જરૂર છે. આવું ચાલી રહ્યું છે કે નહીં? હવે જ્યારે હું જે કહી રહ્યો છું એની સામે તમારા મનમાં જો વિરોધી સ્વર ઉઠી રહ્યો હોય તો તપાસો કે મારી વાતને તાર્કિક રીતે જોવે, સ્વયંમાં નિરીક્ષણ કરીને. યુદ્ધ કોઈ રીતે ફાયદો કરે ખરું? હા, પુટિન અને ઝોલેન્સ્કી બાંધતા હતા ને ત્યારે વિચારતા હતા આ લોકો ના ઝઘડે તો સારું, પણ જેવું પાકિસ્તાન આવે એટલે તરત આપણો વિચાર બદલી જાય. પેલા બે લડે તો કે નહીં બરાબર. મરશે કોણ? સોલ્જરો મરશે કે નિર્દોષ નાગરિકો? પણ બે પક્ષે નિર્દોષ નાગરિકો પણ મરશે ને. જો હું રાષ્ટ્રવાદી રહ્યો છું, તમને કદાચ ખબર હોય કે ના હોય, પરમવીર ચક્ર વિક્રમ બત્રા સાહેબના ઘરે ગયો છું, રાઈટ? ગૌરવ કાલિયા સાહેબના ઘરે ગયો છું, આર્મીના બંકરોમાં રહ્યો છું, અને અત્યારે કારગિલમાં આર્મી દ્વારા બનાવેલી શાળાના શિક્ષકોને ઝૂમથી તાલીમ આપું છું. એટલે હું ફાલતુ વાત નથી કરી રહ્યો. આર્મી શું કરી રહી છે? એક ક્ષેત્રમાં જેમાં સતત ધિક્કારનું વાતાવરણ છે, ત્યાંના બાળકોનું શું? આર્મીએ સ્કૂલો બાંધી છે. એનું નામ છે આર્મી ગુડવિલ સ્કૂલ, AGS. હું AGS ફરોના માટે કામ કરું છું, અત્યારે ગુરેજ માટે કામ કરું છું. આ સ્કૂલો આર્મીના કમાન્ડન્ટ મહત્ત્વની જવાબદારી ભજવે છે, પ્રિન્સિપાલ શિક્ષકોની નિમણૂક કરે છે. સતત સદભાવપૂર્વક આ સ્કૂલો ચાલી રહી. હવે હું શિક્ષકો સાથે વાત કરું છું, બધા જ મુસ્લિમ શિક્ષકો છે, રાઈટ? આખો પટ્ટો જે રીતનો છે. પણ શિક્ષકો સાથે વાત કરીએ ત્યારે ખબર પડે કે બિલકુલ માનવ જ છે. આપણા મનમાં કચરો ઘૂસી ગયો છે. એ લોકો મારા માટે એટલા બધા કૃતજ્ઞ છે કે આવું અમને કોણ શીખવાડે? અને મારા મનમાં બહુ સ્પષ્ટતા છે, હાડી 7 વાર ગરજ છે. જેને આવડતું એને બીજાને શીખવાડવું જ પડે. હું એમને શું શીખવાડું છું? હું જે કંઈ શીખવીશ જીવન વિધા તો આવશે કે નહીં આવે? હું ગમે તે શીખવું, શિક્ષણની કોઈ પણ પ્રક્રિયા શીખવું, એમાં માનવ તો બેઝમાં રહેવાનો. આખું ચિત્ર બદલાઈ ગયું. 1 મિનિટ બેટા. 2 મે વેકેશન ખુલવાનું હતું. હું આ પગને કારણે પણ જઈ શક્યો હોત તો 11મી મે હું મનાલીથી કારગિલ જવા નીકળવાનો હતો, અને રૂબરૂ ઓન એટલે ગ્રાઉન્ડ પર સીધો ક્લાસ. મેં વાત કરી ને, આર્મીવાળાએ કીધું તમને વેસ્ટિયર જેકેટ આપીશું, નહીં તો તમે ઠરી જાઓ. યસ, તૃષ્ણાને કશું શેર કરવું છે?
સર આ તમે જે કીધું ને મુસલમાન, તો હું બધાને એક વાત શેર કરું. હું દર વર્ષે પ્રોજેક્ટ કરી રહી છું આજે સ્વેટર વિતરણ ને બધું. તો મુસ્લિમ વેપારી છે અને મને મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપી અને દર વર્ષે મને નફો કરી આપે છે. હું વધારે બાળકોને સ્વેટર આપી શકું. તો કોઈ વસ્તુમાં ધર્મ નથી નડતો. પરફેક્ટ. હું ગૌશાળાની મુલાકાતે નીકળ્યો ગાંધીનગરના પાદરમાં. એક સરસ ગૌશાળા જેવી ખબર પડી. સરસ ગીરની ગાયો હતી, દોવાનો સમય ચાલતો હતો. મેં કીધું બાળપણમાં મેં ગાયનું શેડ કટું દૂધ પીધું છે, મને એક ગ્લાસ દૂધ મળે? તો કે મળે, પણ આ ગૌશાળામાંથી નહીં મળે. કેમ? આ ઇસ્માઇલભાઈની ગૌશાળા છે. આનું બધું જ દૂધ અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળકો અને વૃદ્ધોના વોર્ડમાં જાય છે. ઇસ્માઇલભાઈ પોતે પણ દૂધ નથી પીતા. આ આખી ગૌશાળા સમર્પિત છે હોસ્પિટલને. એનાથી આગળ એક બીજી ગૌશાળા છે, એ પણ ઇસ્માઇલભાઈની જ છે. ત્યાં તમે જઈને પીઓ. એક વ્યક્તિનું કેટલું કમિટમેન્ટ છે. પછી હું ભાઈને મળ્યો, મેં કીધું એટલું કેમ? એક ગાયને ધાવીને મોટો થયો છું, માતા કહેવાય. મારે એકલા નથી પેટ ભરાયું, તો હવે મારી પાસે ઘણી ગાયો છે, તો ઘણાનું પેટ ભરવાની મારી ફરજ છે. ખ્યાલ આવે છે? માનવ છે. આપણા મનમાં બધા પૂર્વગ્રહો ફિટ થાય છે. હિન્દુ છે ને મુસલમાન છે ને આ બધા ખરાબ છે. કલામ સાહેબ માનવ હતા કે મુસલમાન હતા? હવે પરમાત્મા ઈશ્વરમાં કશો કોઈ ડાઉટ છે? જે લોકો અગાઉ નામો સાંભળ્યા છે એ બધા યાદ કરો. નિર્ગુણ, નિરંજન, નિરાકાર, રાઈટ? કેટલાક નામો મેં લખ્યા નથી. શૂન્ય, પૂર્ણ, તો આ બધા એના માટે વપરાતા નામો છે. હું ધર્મ સંપ્રદાયની વાત કરતો હતો. સંપ્રદાયની વ્યાખ્યા કરું છું. સંપૂર્ણતાના અર્થમાં કશું પ્રદાન કરે તો સંપ્રદાય, કુકડા પાડે તો સંપ્રદાય નહીં. હવે ધર્મ લઈ લઈએ. ધર્મ અપરિવર્તનશીલ ઘટના છે. આપણે જે વટલાવાની પ્રવૃત્તિ કહીએ છીએ એ બધી સાંપ્રદાયિક પ્રવૃત્તિ છે. અત્યારે ધર્મના નામે જે કંઈ છે બધું સંપ્રદાય છે. માનવ સુખધર્મી છે. ધર્મ એટલે જેને જેનાથી અલગ કરી શકાય નહીં. जिसका जिससे विलगीकरण नहीं हो सकता वह उसका धर्म. तो धर्म बदली शकाશે? ધર્મ બદલી શકાશે. હવે આપણે આગળ યાત્રા કરીશું મૂલ્ય, નીતિ, ચરિત્ર વગેરેમાં. મારું બેગ ક્યાં મૂકવામાં આવ્યું? એમાંથી મને ડ્રાઈવ આપી દો. મિત્રો, તમને થતું હશે કે આ ઘડીએ ઘડીએ શું લાવતા હશે, લઈ જતા હશે. ફ્રી ટાઈમમાં હું તમને જે બતાડવાનું છે ને તારવતો રહું છું. હું ઘરેથી શિક્ષક તરીકે નક્કી કરીને નથી આવતો કે શિબિર આમ જ ચલાવો. તમારી ક્યુરિયોસિટીને અનુરૂપ થોડું થોડું એડજસ્ટ કર્યા કરવું. મટીરિયલ આમથી તેમ ફેરવું. એટલા માટે આ બધો સામાન સાથે ફેરવતો હોઉં છું. આપણે કેટલીક વસ્તુઓ જોઈ લઈએ. સુખી થવાના પ્રયત્નો. ભાઈ પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન આપજો. જો આપણી પાસે સુખી થવાના બે મુખ્ય પ્રયત્નો છે. એક ત્યાગવાદ ને ભોગવાદ. મેં કહ્યું તેમ લખશો નહીં, હું તમને બધું આપી દઈશ. લખવાથી નોટમાં જશે, સમજણમાં નહીં આવે. રાઈટ? તમે બધા ગ્રુપમાં મેમ્બર છો ને? વોટ્સએપ ગ્રુપ છે અને ટેલિગ્રામનું ગ્રુપ છે. ટેલિગ્રામમાં બેનિફિટ એ છે કે તમારે કંઈ સેવ કરવાની જરૂર નહીં. એ ગ્રુપમાં પડ્યું રહે અને સર્વરમાં સેવ થાય. અને બહુ બધું ભરાઈ જાય તો સર્વરમાં હોય, તમારા મોબાઈલમાં દેખાય નહીં, ખાલી દબાવો એટલે ફરી પાછું આવી જાય. વોટ્સએપની અંદર ભરાવો થઈ જશે તો તમારા ફોનમાં જગ્યા રોકે. એટલે અમે ટેલિગ્રામ ગ્રુપમાં બધું આ મટીરિયલ મૂકીશું. બીજું મેં ઓલરેડી મૂકવાનું શરૂ કરી દીધું છે. ટેલિગ્રામ ગ્રુપમાં એનાઉન્સમેન્ટ નામનું ટેબ છે. એની અંદર આગામી બધા શિબિરોની માહિતી મુકાતી રહેશે. એટલે તમે તમારા વર્તુળમાં કોઈને શિબિર કરવો હોય તો. હવે જ્યારે હું ત્યાગવાદ કહું છું ત્યારે અત્યારે દુનિયાભરમાં ચાલતી આપણી બધી સાંપ્રદાયિક માન્યતાઓ જુઓ. છોડો. ખોરાક છોડો, અમુક પ્રકારના કપડાં છોડો, અમુક પ્રકારના રીતિ રિવાજો છોડો,
અમુક જીવનશૈલી છોડો. એમાં રહસ્ય છે શું? મર્યા પછી મોક્ષ, સ્વર્ગ, ઈશ્વર પ્રાપ્તિ, આ બધું જ કહેવાતું સનાતન અને હિન્દુઇઝમની અંદર કે ઇસ્લામ બધે ક્યાંક ને ક્યાંક બધી મર્યા પછીની વાત છે. એના કેન્દ્રમાં ઈશ્વર છે અને ઈશ્વરને રાજી કરવા માટેના કર્મકાંડ છે. સંવેદનાઓનો નકાર છે. 11 હોય કે પૂર્ણિમા હોય, શરીરમાં ભૂખ લાગે જ છે એટલે સંવેદના તો એનું કામ કરે જ છે. 5-6 કેન્દ્રો છે જીભના, એ સ્વાદ માગે જ છે, અથવા સ્વાદિષ્ટ લાગે છે અથવા અસ્વાદિષ્ટ લાગે જ છે. પણ આપણે કે આ તો ના ખવાય, રાઈટ? 8મે આ ના ખવાય ને 5મે આ ના ખવાય ને 11સે આ ના ખવાય ને સાબુદાણાની ખીચડી ખવાય. એટલે આ બધું આપણે ભેગું કર્યું છે. સરવાળે શરીર તો એની રીતે જ વર્તે છે. એટલે પછી આ બધી વસ્તુથી કુંઠા, સંકીર્ણતા, એક પ્રકારનો કંટાળો શરૂ થાય છે. હું જેટલા સિનિયરોને મળું ને એ પછી આવું કોમન કે આ બધું કર્યું કંઈ ફેર પડતો નથી. ખબર પડી જાય છે પણ બહુ બધા વર્ષો પછી ખબર પડે, ત્યાં સુધી બહુ બગાડ્યું. ત્યાગવાદમાં બધું છોડવાની વાત છે. એટલે શરીર જે પ્રાકૃતિક મળેલું છે એની સાથે પણ મેનિપ્યુલેશન છે. હવે જેટલી તપસ્યા છે એ શું છે? ઉપવાસ કરો ફોર એક્ઝામ્પલ, તો શરીરની જે રેગ્યુલર સિસ્ટમ છે એની અંદર ડખો કરીએ છીએ કે નહીં? સ્વાસ્થ્યના કારણસર ડૉક્ટર ભૂખ્યા રહેવાનું કે એ જુદું, અને આપણે કોઈ માનેલી માન્યતા અંતર્ગત ભૂખ્યા રહીએ. આપણે ચંદ્રનું કેલેન્ડર છે એટલે 11 ને પૂનમ છે. જ્યાં ચંદ્રનું કેલેન્ડર નથી ત્યાં તો 11 ને પૂનમ ના આવે ને. ખ્યાલ આવે જ ને? આપણે ચોઘડિયા છે સવારથી સાંજ સુધીનો. હવે અસ્તિત્વગત રીતે જુઓ તો અત્યારે અહીંયા સાંજ છે, પડશે હમણાં, પણ બીજે ક્યાંક અત્યારે સૂર્યોદય થતો હશે કે નહીં? તો એના ચોઘડિયાનું શું સમજવાનું? અહીંયા 11 શરૂ થાય, બીજે ક્યાંક પૂરી થતી હોય. આપણા ભાઈઓ બહેનો જે વિદેશમાં વસે છે ને એ પાછું પંચાંગ તો આપણું જ ફોલો કરે. અમારે કે એક દિવસ પછી 11 આવે. કેમ? કારણ કે ત્યાં માનતા નથી એટલે એના પ્રમાણે કેલેન્ડર સેટ કરે. અમારા એક મિત્ર ન્યૂ જર્સી રહે, અહીંયા ભારતમાં આવ્યા, એક સાધુને મળ્યા. ત્યાં કંઈ બહુ જામતું નહોતું એટલે પેલા સાધુ કે તમારા પત્ની માસિક ધર્મ પાળતા નહીં હોય ને એટલે તમારે આવું બધું છે. કે શું કરવાનું સ્વામીજી? તો સ્વામીજી કે માસિક ધર્મ પાળવા. હવે મને કહો જરા તર્ક લગાડીને કે બહેનો માસિક ધર્મ પાળે એટલે ભાઈને ધંધામાં બરકત આવે? સમજણ પડતી હોય. તમે ઇન્ટરવ્યૂમાં જાઓ, સમજો કે પતિ પત્ની છે, પતિ ઇન્ટરવ્યૂમાં જાય છે તો પત્ની માસિક ધર્મ પાળે જ પેલાના સવાલના જવાબ આવડી જાય. અચ્છા, માસિક ધર્મ જે છે એ પ્રાકૃતિક છે, એની સાથે પવિત્રતા પવિત્રતા ક્યાંથી આવી ગઈ? બધી માન્યતા જુઓ તો ખરા, કુદરતનું કેટલું અદ્ભુત તંત્ર છે. પ્રજોત્પત્તિ માટેની આટલી નૈસર્ગિક વ્યવસ્થા છે, એને સેલિબ્રેટ કરવાને બદલે એની સાથે ટાબુ જોડી દીધો. આમ ના કરાય ને તેમ ના કરાય ને મંદિરમાં ના જવાય ને અહીંયા ના જવાય. સહેજ ઊંડાણથી જોઈએ તો ખબર પડે કે બધામાં શુચિતા હતી, હાઇજીન. રાઈટ? આપણા એક વખતના પહેરવેશ કેવા હતા? એ પહેરવેશને અનુરૂપ હાઇજીન. એટલે ભાઈ એક જગ્યાએ બેસો જેથી કરીને બધે બ્લીડ ના પડે. હવે આજે પહેરવેશ બદલાઈ ગયા, આજે વ્યવસ્થાઓ છે આપણી પાસે હાઇજીનની, પણ હવે આપણે પકડી રાખ્યું છે. એટલે શું છે? એની સાથે પવિત્રતા અપવિત્રતા. કેટલા બધા કોર્ટમાં કેસીસ થયા એના માટે. અમુક મંદિરમાં તો બહેનોને પ્રવેશવાનું જ નહીં. કેમ ભાઈ? એને નિમ્ન ગણવામાં આવે. તો આ બધું ત્યાગવાદ સાથે ચાલ્યું, કારણ કે જેણે શાસ્ત્રો બનાવ્યા એ મોટાભાગના પુરુષો હતા એટલે એમને જેમ સેટિંગ થયું એમ કર્યું, અને બહેનોએ વળી પાછો ટેકો આપ્યો. હા, એટલે બધી જગ્યાએ જુદું જુદું છે. સાઉથમાં જુદું છે, નોર્થમાં જુદું છે, પણ એની સાથે કેટલી બધી વસ્તુઓ સમાજની અંદર એવી થઈ કે જેમાં સમયને ઉર્જા બગડે. જે મિનિંગફુલ કામ કરવાનું તો નહીં થયું. જો સમજણ પડે શું થાય? મારો આવો જ એક પ્રણુ જેવો વિદ્યાર્થી, એનું નામ તન્મય ભટ્ટ, એનો બીજો મિત્ર રાહુલ સુખડિયા, લીડરશિપના પ્રોગ્રામમાં આવેલા. મેં આ કેસ શેર કર્યો કે ઝૂંપડપટ્ટીની બહેનો, શ્રમિક બહેનો, એમને એજ્યુકેશન છે નહીં, હાઇજીન પ્રેક્ટિસ નથી,
એને કારણે માસિક ધર્મ દરમિયાન એમને ઇન્ફેક્શન થાય છે, રોગો થાય છે, મરી જાય છે. એ બંને છોકરાઓએ પ્રોજેક્ટ લીધો કે અમે સાહેબ કામ કરીશું. વાહ! હવે વિચાર કરો કે ઝૂંપડપટ્ટીની બહેનોને જઈને છોકરાઓ સમજાવે. એક તો કેટલું મોટું આ કન્વર્ઝેશનનો કન્ફ્લિક્ટ થાય, ભાઈઓ પાસેથી સાંભળવું જ ના હોય, વળી એમને બધું આવડે પણ નહીં, કેવી રીતે કહેવું. બધું શીખવાડાય એટલું મેં શીખવાડ્યું. પછી ગાયનેક ડૉક્ટર પાસે મોકલ્યા, ડૉક્ટર અમીબેન શાહ, ગાંધીનગર. પણ એ બેએ કામ શરૂ કર્યું ને, એમની સાથે 10 દીકરીઓ જોડાઈ ગઈ, 12ની ટીમ બની અને એ લોકોએ કામ શરૂ કર્યું. અને આ કામ ત્યારે કરતા હતા જ્યારે પેલી પેડમેન ફિલ્મ નહોતી આવી. પેડમેન ફિલ્મ આવી, આખા દેશની અંદર ચર્ચા થઈ. મેં એ સંસ્થાના ચેરમેનને કહ્યું, મેં કીધું શાબાશી આપો આપણા બાળકોને. પેડમેન આવતા પહેલાં એમણે ઓલરેડી કામ શરૂ કરી દીધું. સાહેબ તૃષ્ણા ઓળખે છે, રાહુલને, તન્મયને બધાને. કેમ લાગે છે તમને? આ માનવ તરીકેની અભિવ્યક્તિ હતી કે પુરુષ તરીકેની? કેટલી સંવેદના હોય કે આપણી કોઈ બહેનો તકલીફમાં છે તો આપણે જઈને મદદ કરીએ. કેટલા બધા સમાચારથી રાજી થાવ છો. આ બધું શિક્ષક કરી શકે. હા, હવે જોઈએ બીજું મોડેલ, ભોગવાદ. ભોગવાય એટલું ભોગવો, મર્યા પછી કોને ખબર છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, એવું કોઈક 4 વાક બોલ્યા. 4 વાક, મીઠું મીઠું બોલે એવાને 4 વાક કહે. એટલે કે હમણાં જીવાય ને એટલું સુખથી જીવો, દેવું કરીને ઘી પીવો, મર્યા પછી ક્યાં ચૂકવવાનું. આ પ્લાસ્ટિકનું આટલું કચરું છે એનું કારણ જ આ છે. આપણે મોજ કરો ને દુનિયાનું જે થવું હોય તે થાય. એટલે અસ્થિરતામૂલક વસ્તુ કેન્દ્રિત, વધુ કામ કરો એટલે વધુ પૈસા મળે. 1 નોકરીની 2 નોકરી કરો, ઓવર ટાઈમ કરો. સંવેદના મહત્વપૂર્ણ છે. એટલે સારામાં સારું ટીવી લાવો, કાર લાવો, આ બધું ભોગવાદમાં આવે. એના સરવાળે શું થાય? એમાં સુખ તો મળતું નથી. સતત કોશિશ ગમે એટલી કરો, સરવાળે નિરાશા જ આવે. તો ભોગવાદના મોડેલમાં નિરાશા, ત્યાગવાદના મોડેલમાં કંટાળો. આ એટલે બંને મોડેલ ફેલ ગયા. જીવન વિદ્યાને મધ્યસ્થ દર્શન કહે છે. શરીરનો નકાર નહીં અને શરીર સિવાયની વાસ્તવિકતાનો તર્કબદ્ધ સ્વીકાર. તો સમજવાથી સુખી થવાય, અસ્તિત્વમાં સુખી થવાની વ્યવસ્થા છે. કેટલા શબ્દો ઉપર આપણે કામ કર્યું? સમજ, જીવવું, સુખ, અસ્તિત્વ અને વ્યવસ્થા. સમજવું એટલે શું? યાદ રાખવું, બીજાને કહેવું, લખવું, જીવવું. ભેગાભેગ દુઃખ સુખ સમજી લઈએ. અંગત લેવલે, પારિવારિક લેવલે, સામાજિક લેવલે, પ્રાકૃતિક લેવલે, આ બધું જોયું આપણે, રાઈટ? તો સુખ એટલે સ્વયંમાં વિશ્વાસ, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં સુરક્ષા અને પ્રકૃતિનું સંતુલન. સુખી કેવી રીતે થવાય? વસ્તુઓથી સુખી થવાશે, વ્યક્તિઓથી સુખી થવાશે, સ્થિતિઓથી સુખી થવાશે. કેવી રીતે સુખી થવાશે? સમજીને અને સમજપૂર્વક જીવીને. ઇતિ સિદ્ધમ. આ તમારી સામે સાર મૂક્યો હમણાં સુધીનો, જેથી આગળ આપણે ગતિ કરીએ તો તમને ખ્યાલ રહે. એટલું રિપીટેશન એટલા માટે કરું છું કે રિપીટેશનથી એ ખ્યાલ આવે કે જે પહેલોમાં ધ્યાન નહોતું ગયું અમુક સત્રમાં, તો હવે બરાબર ગયું. આપણી વચ્ચે પાલનપુરથી મેહુલભાઈ આવ્યા છે, જેને મેં ઊભા કર્યા હતા. આ મેહુલભાઈનું પ્રદાન છે પ્રેઝન્ટેશન આટલું રૂપાળું બનાવવાનું. જીવન વિદ્યાના પરિચય શિબિરમાં શાસન અને વ્યવસ્થા એક બહુ મહત્ત્વનો કન્સેપ્ટ છે. હું પહેલા દિવસથી કહેતો રહ્યો છું, કોઈ પણ માણસ બીજાને હાંકે એ મંજૂર નથી. શાસન કોઈને મંજૂર નથી, વ્યવસ્થા જ મંજૂર છે. પશુઓ શાસન સ્વીકારી લે છે કારણ કે ત્યાં માનવાની ક્રિયા થાય છે. માણસ શાસન સ્વીકારતો નથી. હવે તમે છાપામાં શાસન અને વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા એવો શબ્દ ભેગો વાંચશો, રાઈટ? પણ બે સદંતર અલગ છે. હવે સમજીએ. ખાલી ચિત્રની મદદથી પણ તમને ઘણી બધી ખબર પડશે. બરાબર દેખાય છે? આવું અડધું કેમ દેખાય છે ભાઈ? ડિસ્પ્લે સેટિંગમાં જવું પડશે. હવે
આ બાજુવાળું ભાઈ ના જોવું હોય તો શું કરવાનું મેહુલ? વેરી ગુડ. જો ચિત્રની મદદથી આ રજૂઆત છે, સરળ પડશે સમજવાનું. આવી રીતે સૂચના મૂકી હોય, બૂટ ચંપલ વ્યવસ્થિત રાખો, એટલે શાસન કર્યું. ક્યાંય પાટિયું ના હોય અને વ્યક્તિ પોતાની જાતે જ વ્યવસ્થિત રીતે મૂકે તો એને વ્યવસ્થા કહેવાય. કેટલાને આ સમજાય છે? ઘડીએ ઘડીએ કહેવું પડે કે આમ કરો તેમ કરો, ખોરાક બગાડશો નહીં, પાણીની પ્યાલા ઠેકાણે મૂકો, જેટલું જોઈએ એટલું જ લો, તો આ બધું શાસન છે. સમજણ હોય તો અંદરથી જ એવી ખબર પડે કે 350 માણસો હોલમાં જવાના છે, મારે જૂતા ઉતારવાના છે, પાછું આવું ત્યારે મને મળવા જોઈએ, એવું બધાને થવું જોઈએ. તો તદરૂપ ગોઠવીએ અને કહીએ વ્યવસ્થા. શાસનમાં ભય છે. બીજાને ચલાવવો હોય ને તો બીવડાવવો જ પડે. સરખું કામ કર, નહીં તો નિશાળમાં માસ્તર શું કે અંગૂઠા પકડાઈ દઈશ. પ્રાણ ભય. તું તો સાવ ડોબો છે, કાઢી મૂકીશ. માન ભય. રાઈટ? બાળકોને ધનનો ભય ના હોય, પણ સ્કૂલમાંથી કાઢી મૂકે તો બાપાને તો ધનનો ભય થાય કે આ સસ્તી સ્કૂલ હતી, હવે બીજે ફી ભરવાનું ઠેકાણા નથી. આ ચારેય ભય આપણે જોઈ ગયા છીએ. તો શાસનમાં ભય છે, જ્યારે વ્યવસ્થાની અંદર સમજણ છે. શાસનમાં એક બોસ હોય, પોતે તો અવ્યવસ્થિત, પણ બીજાને વ્યવસ્થિત કરવા લાગેલા રહે. બધા પોતપોતાના ઘરે જતા રહો. પોતે અવ્યવસ્થિત પણ બીજાને વ્યવસ્થિત કરે. ગાંધીનગર સચિવાલય, એક આઈએએસ અધિકારી સાથે મારે મિટિંગ, મારી ડિપાર્ટમેન્ટને સરખું કરવાની કર્મયોગી ચિંતન શિબિર ચલાવવાની. નરેન્દ્રભાઈના વખતમાં શિબિરો ચાલતી. મારી ટેવ પ્રમાણે હું હંમેશા વહેલો જાઉં. એટલે 15 મિનિટ વહેલો પહોંચ્યો, પીએને કાર્ડ આપ્યું કે એમને કહો કે હું આવી ગયો છું, હું વહેલો જ આવું છું, એટલે એમને એમના કામ પ્રમાણે હું સમયે જ મળીશ. એવું કાર્ડ અંદર ગયું એટલે સાહેબે મને અંદર બોલાવી લીધો. મેં શું જોયું? સાહેબ ક્રિકેટની મેચ જોતા હતા. આઈએએસ અધિકારી, ડિપાર્ટમેન્ટના હેડ ઊભા થયા, એટલે સામેની ખુરશી એમણે જ ખેંચી, પોતાની તરફ લઈને કે આવતારો સુરેશભાઈ, આપણે 15 મિનિટ મેચ જોઈએ, હજી તો ટાઈમ છે ને. હવે મારા જેવા માણસને તો આઘાત જ લાગે ને. એટલે મેં કહ્યું સાહેબ એક ફોન કરીને આવું, એમ કરીને હું બહાર નીકળી ગયો. પીએને એક ચિઠ્ઠી લખી અને એમાં લખ્યું કે જે ડિપાર્ટમેન્ટના વડા સરકારી કાર્ય સમય દરમિયાન મેચ જોવામાં સમય બગાડતા હોય, એ ડિપાર્ટમેન્ટને તાલીમ આપીને હું કશું ઝાઝો ફરક પાડી શકીશ નહીં. એટલે હું મારી ઉર્જા અને સમય બગાડવા ઈચ્છતો નથી. એટલે હવે હું આ તાલીમ અંગે ચર્ચા કરવા આવીશ નહીં. ધન્યવાદ. એવો રેચ લાગ્યો. ઉપરથી કીધું ભાઈ પેલા તાલીમની તારીખ, તેમણે એવું કહી દીધું કે સુરેશભાઈ તો ના પાડી છે, એમને અનુકૂળતા નથી. એટલે સીએમના પીએનો ફોન આવ્યો કે તમે પહેલાં મને તારીખો આપી હતી, અમે ડિપાર્ટમેન્ટને તારીખો આપી, તમારી મિટિંગ ગોઠવી, હવે તમે કેમ ના પાડો છો? તમને શું તકલીફ છે? કંઈ એવું હોય તો અમે દૂર કરીએ તમારી તકલીફ. મેં કીધું કશી તકલીફ નથી. એ અધિકારીને એમ કહો કે તમને ખોટું કહેવાને બદલે સાચું કહે. એ જે તમને સાચું કહે ને એ પછી મને કહેજો. જો સાચું કહેશે તો હું તારીખ આપીશ. પછી એમણે કન્ફેસ કરી લીધું કે આવું થયું. પછી મેં તાલીમ કરી. આ મુદ્દામાં તમને શું ધ્યાન જાય છે? વાહ કહેવાની જરૂર નથી. શિક્ષક કભી સાધારણ નહીં હોતા. નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ. ચાણક્યને ખાલી વાંચવાનો નથી, ચાણક્યને સમજવાનો છે. શાસનની જ્યારે અમે શિક્ષક ઝૂકી જાય ને તો શાસન ખાડે જ જાય. નાગરિક તરીકે આપણી ફરજ છે, મારું શિક્ષક કર્તવ્ય છે, તું ઢીલું કામ કરીશ જ નહીં. ઇઝ ધેટ ક્લિયર? સમજાય છે? નથી આજે ચા પીવાની. રાજુ ઘડીએ ઘડીએ ચાના ઈશારા કરે છે. કેટલા લોકો ચા વગર શિબિરમાં રહેવા તૈયાર છે? આજે હું ચાનો બ્રેક ટૂંકાવી દઉં છું. ચાનો બ્રેક તો પાડશું જ, પણ થોડું ટૂંકો કરીશું. ચાલશે ને? એનું કારણ છે કે આપણે થોડું પ્લાસ્ટિકનું લીધું એટલે થોડું કન્ટેન્ટ ઓછું ગયું છે. મારે આજના દિવસમાં જેટલું કન્ટેન્ટ કવર કરવું જોઈએ એટલું કરવું જ જોઈએ. કાલ છેલ્લો દિવસ છે. આ ઉદાહરણથી તમને ખ્યાલ આવે છે ને હું શું કહી રહ્યો છું? કે પોતે અવ્યવસ્થિત છે ડિપાર્ટમેન્ટના હેડ, અને આખો ડિપાર્ટમેન્ટ વ્યવસ્થિત કરવો છે.
જે ડિપાર્ટમેન્ટનો ઓળો ક્રિકેટમાં સમય બગાડતો હોય તો નીચેના કર્મચારી તો રખડે જ ને બહાર. શાસન અન્ય દ્વારા અનુશાસિત એટલે બીજો કહેતો જ એ વર્તે, જ્યારે વ્યવસ્થામાં સ્વ દ્વારા અનુશાસિત, પોતાની અંદરથી જ ખબર પડે શું કરાય. હવે જો આમાં પહેલું ચિત્ર જો ડાબી બાજુનું, એક મોટો બોસ, પછી એક નાનો બોસ, પછી એક નાનો બોસ, બધા બોસ. કારણ કે સતત આનો આ જ કાર્યક્રમ. જ્યારે વ્યવસ્થામાં વાતાવરણ ગમે તેવું હોય, વ્યક્તિ પોતાની અંદર નિયંત્રિત છે. અહીંયા એક બેનર લાગેલું છે, વાતાવરણ કે દબાવ સે મુક્ત હોના ही स्वतंत्रता है. જતા આવતા તમે જોયું હશે. આમાં પરિવારનું ચિત્ર છે. શાસન ઉપરથી નીચે પિરામિડિકલ સ્ટ્રક્ચર હોય, સુપર બોસ, પછી નીચે નાના બોસ, એમ થેટ સુધી ચાલે. ઉપરથી કમાન્ડ નીચે જાય, નીચેથી માહિતી ઉપર જાય. વ્યવસ્થામાં શું હોય? બધું નીચેથી ઉપર હોય. એટલે જેને નીચે કહીએ છીએ, બહુ મોટા સમૂહમાં જે માણસો કામ કરે છે, એટલે કે આપણા શ્રમિકો, ફોર એક્ઝામ્પલ આપણા ખેડૂતો, એ ખેડૂતોને જે તકલીફ પડે છે, એ તકલીફો ધીમેથી ઉપર જાય તો નીતિનું નિર્ધારણ બરાબર રીતે થાય કે નહીં? અત્યારે ઉલટું થાય. એગ્રીકલ્ચરનો નિર્ણય એસી ઓફિસમાં બેસીને, જે ગુજરાતના નથી એવા આઈએસ અધિકારી કોઈ બિહાર કેડરના આવેલા હોય, કદી ખેતરમાં ગયા ના હોય, એ નિર્ણય ગાંધીનગરની ઓફિસમાં લે. એ આ ઉપરથી નીચે શાસન. શિક્ષણમાં શું કરવાનું થશે મને કહેજો. સારી શાળા ચલાવવા શિક્ષકોએ આ મોડેલમાંથી શું સમજવાનું, કેવી રીતે ભણાવવાનું, વ્યવસ્થામાં ભણાવવું હોય કેવી રીતે ભણાવવું પડે. વ્યવસ્થા અંતર્ગત વિદ્યાર્થીઓને ભણાવવા હોય તો શું ફંડામેન્ટલ કરવો પડે શિફ્ટ, મને કહો. હાજી રિયા. બાળકને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવું. કોણ બોલ્યું? કલ્પેશ. ખૂબ સરસ. બાળકને કેન્દ્રમાં રાખવું પડે. બાળકને પૂછવું પડે પહેલું તો તારે ભણવું છે, પછી તારે શું ભણવું છે, પછી તારે કેવી રીતે ભણવું છે. હવે તમને એમ થાય 50નો ક્લાસ હોય એવું ક્યારે મેળ પડે? તો ઓલરેડી અભ્યાસો થયા જ છે, તૈયાર છે બધો મસાલો, કે બાળકને શું ભણવું હોય છે, કેવી રીતે ભણવું હોય છે, અને બાળકની ભણવાની રુચિ ક્યારે હોય છે. કેટલા લોકોએ તારે જમીન પિક્ચર જોયું? બાળક એટલે રમતગમતની ઉંમર, બધું રમતા રમતા જ ભણવાનું હોય. ગીજુભાઈ બધેકા કેટલું કામ કરી ગયા, મેડમ મોન્ટેસરી કામ કરી ગયા, પ્લેવે મેથડ, રમતા રમતા હસતા હસતા જ ભણવાનું હોય. આવો વિસનગર તમને બતાવી, અમે સ્કૂલ શરૂ કરી છે, ગ્લોબલ ગાર્ડિયન સ્કૂલ. પ્રિન્સિપાલ એટલે કે એક શિક્ષક, ખાલી કહેવાનું પ્રિન્સિપાલ. બધા જ શિક્ષકો, જો સ્કૂલનો સવાર બતાડું છું. મહેન્દ્રભાઈ અને નિયમી કપલ કેનેડાથી આવી ગયું છે, પલાઠી વાળીને બેસી ગયું છે વિસનગરમાં. 25 વર્ષ શિક્ષણમાં ગાળ્યા પછી જીવન વિદ્યા અંતર્ગત કેવી રીતે શિક્ષણ અપાય. તો બાળકો પ્રવેશે શાળામાં, વાલી પ્રવેશે, આ બધા શિક્ષકો પ્રવેશે. બધા એન્ટ્રી પોઈન્ટથી દોડવાનું શરૂ કરે. સમર ડાયમંડની ઓફિસમાં પાર્કિંગ કરવા માટે વાહનને મૂવમેન્ટ થવાની હોય, એ બધા રૂટ છે, એની ઉપર બધા દોડે, બધા દોડે. વિદ્યાર્થીઓને તો કેવી મજા પડે આવતાની સાથે દોડમ દોડી કરવાની. બધા રમત કરતાં કરતાં પ્લેટફોર્મ પર પહોંચે. પછી નક્કી કર્યા પ્રમાણે કોઈ એક વિદ્યાર્થી જવાબદારી લે અને બધાને સૂચના આપે. પછી કોઈ એક શિક્ષક કે કોઈ એક વિદ્યાર્થી યોગાસન, એક્સરસાઇઝ આવું બધું કરાવે. આવું બધું કરે, એમાં હસવાનું બધું ખૂબ આવે. પછી બધા ક્લાસમાં જાય. બધા ક્લાસમાં જેમ ગોષ્ઠી તમને કરાવીએ છે ને, એમ સમૂહમાં શિક્ષક કશો પોઈન્ટ કે એની ઉપર બધા ડિસ્કશન કરે. શિક્ષક ફેસિલિટેશનનું કામ કરે. એક કોઈ દિવસ કોઈને રજા જોઈતી નથી, બધાને રવિવારે આવવું જોઈએ. શિક્ષકોને મજા, વિદ્યાર્થીઓને મજા. અમે ક્રાઇટેરિયા રાખ્યો છે, શિક્ષક તરીકેનું કર્તવ્ય કરવું હોય તો બીએડ નહીં હોય તો ઠીક છે, પણ એની જરૂર નથી. બાળકો ગમે છે, ભણાવવું ગમે છે તો આવો. શરત બેર મિનિમમ જીવન વિદ્યાનું શિબિર કરેલો હોવો જોઈએ વિદ્યાર્થીએ અને એના માતા પિતાએ પણ. તો એને મારી ભાષા સમજાય ને. પૈસાથી સુખ મળે એવું અત્યારની નિશાળો શીખવાડે છે. ખૂબ માર્ક લાવો, ડૉક્ટર એન્જિનિયર થાવ, ખૂબ પૈસા બનાવો એટલે સુખ મળશે. એની સામે આપણે શું કરીએ છીએ? સમજણથી સુખ મળે. તો સમજણના બિંદુ આપવા હોય તો સમજીને જ આપવા પડે, આચરણ કરીને જ આપવા પડે. એટલે વાર્તાઓ, રમત ગમત, પ્રોજેક્ટ, મસ્તીથી મેં જવાબદારી સ્વીકારી છે. મેં હજી 2 જ પીરિયડ લીધા છે. આ સાહેબ બહુ રાજી થશે.
ગુજરાતી ભાષા શીખવવાની જવાબદારી મેં લીધી છે. કારણ કે બાળકો અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમ અને ગુજરાતી ત્રણેય શીખશે. એટલે ગીતો, કવિતાઓના માધ્યમથી હું ગુજરાતી ભાષા શીખવીશ. હું કમળનો કતો નહીં જ કરવું, એ તો ખબર પડી ગઈ ને. સંબંધનો કક્કો થશે. વ્યવસ્થા, આ બધા ચિત્રોથી ખ્યાલ આવે છે. શાસન, દંડાબાજી, વ્યવસ્થા. ગાંધી બાપુનું ચિત્ર છે. ઊભા થાય ને સભા શાંત થઈ જાય. જો સંકટ સમયમાં શાસન જોઈએ, અત્યારે બોર્ડર ઉપર જે બબાલ ચાલી રહી છે, આ સંકટ સમય છે, એ વખતે શાસન કરવું પડે, રાઈટ. ત્યાં પ્રવચન કરી શકાય નહીં, પણ સરવાળે યુદ્ધ આપણને સ્વીકૃત નથી. સર્વ જગ્યાએ નિરંતર કરવું હોય તો વ્યવસ્થા જ કરવી પડે. ઉત્તર કોરિયા, રાઈટ, પોતાના ભાઈને ફડાવી નાખે, મારી નાખે બધાને, દાદાગીરી બધી. અને જમણી બાજુનું ચિત્ર ઓબ્ગ્યો શેરિંગ, ભૂતાનના પ્રાઇમ મિનિસ્ટર ગાંધીનગર આવ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત હતું. દુનિયાભરના બધા મોટી મોટી કંપનીના માણસો, રાજનેતાઓ આવ્યા હતા. સૌથી વધારે તાળીઓ નરેન્દ્રભાઈ માટે નહોતી પડી, આ તો ઓબ્ગ્યો શેરિંગ માટે પડી હતી. એમણે શું કીધું ઉદ્યોગપતિઓને? તમારું મારા દેશમાં સ્વાગત છે ઉદ્યોગો સ્થાપવા, પણ શરત છે મારા દેશના હવા, પાણી, જમીન ખરાબ ના થવા જોઈએ અને મારા દેશના ચહેરા પરથી સુખ, સ્મિત ઓછું થવું ના જોઈએ. મારી પ્રજાનું સુખ ઓછું થાય એવો એક પણ ઉદ્યોગ મને જોઈતો નથી. બોલો, વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગપતિને આમંત્રણ આપવાનું. એમાં ભાઈ કહે છે એવો ઉદ્યોગ જોઈતો. આખી દુનિયાને ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્સની ભેટ આ દેશે આપી છે. ગ્રોસ હેપીનેસ ઇન્ડેક્સ. મિત્રો, હાર્વર્ડ યુનિવર્સિટીમાં પાછલા 85 વર્ષથી સ્ટડી થયા છે. પાછલા અઠવાડિયે દિવ્ય ભાસ્કરમાં રિપોર્ટ છપાયો હતો. 85 વર્ષના અંતે એમણે શું શોધી કાઢ્યું છે? હેપીનેસ, સુખ સંબંધોમાં રહેલું છે. જે લોકોના મૈત્રીપૂર્ણ સંબંધો છે તેઓ પરમ સુખી છે. 85 વર્ષના સ્ટડી પછી આ તારવી છે. નાગરાજજીએ અસ્તિત્વગત જોઈને કહી દીધું, સંબંધોમાં સુખ છે. આપણા સંબંધો માનવ સાથે છે, પ્રાણીઓ સાથે છે, વનસ્પતિ સાથે છે, પદાર્થ સાથે છે. બધા જ સંબંધોને સમજીએ અને સમજપૂર્વક જીવીએ તો સુખ છે. પદ જોઈએ, વ્યવસ્થામાં પદ જોઈએ નહીં. શાસનમાં પદ જોઈએ ભાઈ, સીએમ, પીએમ, પ્રમુખ વગેરે પદ જોઈએ. આ જો અમર્ત્ય સેન અને મલાલા, કોઈ પદ વગર, રાઈટ, નોબેલ પ્રાઇઝ વિનર. આલિયા માલિયા ટાલિયા, શોષણ કરીને ભાગી જાય. શાસન, વ્યવસ્થામાં પોષણ હોય, પોતાપણાનો ભાવ હોય, સપોર્ટ કરવાનો ભાવ હોય. ગુજરાતની પરંપરા જોઈએ તો ખેડૂત એવું કહે તો ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય અને પછી વધે તો ખેડૂત ખાય. લગભગ ખેતરોને બોર્ડર નહોતી, વાડો નહોતી. આ ભૂંડનો ત્રાસ શરૂ થયો પછી ક્યાંક ક્યાંક વાડો થઈ, બાકી અધરવાઇઝ ખવાય. રાઈટ. તમે ગમે ત્યાં ખેતરમાં મહેમાન તરીકે જાઓ અને કહો કેટલા પૈસા થશે, તો પૈસા ના કે ખાઈ લો ને ભાઈ, આ ઊભું છે. આવું મેં તો જોયું છે અને અનુભવ્યું છે. પશુ શાસનનો સ્વીકાર કરી લે. તમામ પ્રકારના ખેલ ડોલ્ફિન પાસે કરાવે, હાથી પાસે કરાવે, સર્કસમાં સિંહ પાસે કરાવે. આ બધા ના કરે એની પાસે પણ બધું કરાવે. કેમ? શાસન સ્વીકારી લે, માનવાની ક્રિયા. જ્યારે માનવીય ચેતનાની અંદર કોઈનું શાસન સ્વીકાર્ય નથી. મેં તમને આ ઉદાહરણ વારંવાર આપ્યું છે કે પ્રાકૃતિક દ્રશ્યમાં કેવું સરસ લાગે છે, કારણ કે વ્યવસ્થા છે. શાસનમાં ચાણક્ય નીતિ, શામ દામ દંડ ભેદ, રાઈટ, ફોસલાવો, પૈસા આપો, દાદાગીરી કરો અને કોન્સ્પિરસી, ભેદ, બધું છુપી જાસૂસી કરો, એની દુખતી રગ પકડી લો. વ્યવસ્થાની અંદર કોઈ માણસ ભેગા થઈને ઉછાળે છે તો એ પેલો ખુશ કેમ છે? એને ખબર છે કે પડવા દેશે નહીં. મેરા વચન હી હૈ મેરા શાસન. વાહ મેહુલભાઈ, સુંદર પિક્ચર લીધું, બાહુબલી. વ્યવસ્થામાં સ્વયંસ્ફૂર્ત બધા ભેગા થઈને નક્કી કરે. આપણી રમતો કેવી હોય છે? ચલો ભેગા થઈને રમીએ તો એક જણ બેટિંગ કરે, એક જણ બોલિંગ કરે, રાઈટ, બાકી બધા ફિલ્ડિંગ કરે. વૈશ્વિક સ્તરે એવું નથી હો, ત્યાં તો બધું વેપાર જ છે. કોને કેટલામાં ખરીદ્યું તો છાપામાં ભાવ આવે છે, આ ટીમ આને ખરીદી. હા કે ના? વર્તનને નિયંત્રિત કરી શકાય પણ માન્યતા બદલી શકાય નહીં. તમે મજૂરને એમ કહો 5 રૂપિયા વધારે લે, કામ કરીને જજે, તો 5 રૂપિયાના લોભ અંતર્ગત થોડું વધારે કરે,
પણ એના મનની અંદર સ્વીકૃતિ હોય નહીં, પછી કામમાં ભલીવાર આવતો નથી. વ્યવસ્થા પોતાની માન્યતાથી સ્વનિયંત્રિત હોય. આપણો સૌથી મોટો લોચો શું છે? પોતાને શરીર માનવું. કરવાનું શું છે? જીવ ચેતનામાંથી માનવ ચેતનામાં રૂપાંતરણ. આહાર, નિદ્રા, ભય, પ્રજનનની પ્રવૃત્તિ શરીરના સ્તરે કરતાં કરતાં સતત હું માનવ છું, આ ચારમાં બોન્ડેડ નથી. મારી વૃત્તિ પ્રિયહિત લાભમાંથી પરિમાર્જિત થઈને ન્યાય, ધર્મ, સત્ય સુધી જાય એટલું કામ કરવાનું છે. માનવ ચેતનામાં રૂપાંતર. આ બધું નાગરાજી આપ્યું એટલે એમના પ્રત્યે કૃતજ્ઞતા. ભાઈ મેહુલે બનાવ્યું એટલે એના માટે પણ કૃતજ્ઞતા. ઘડિયાળમાં 4:45 5 મિનિટની વાર છે. હું તમને 20 જ મિનિટનો બ્રેક આપું છું. ચાલશે? 10 મિનિટ કાપી આવી જાઓ 5 વાગે પાછા. ધન્યવાદ. અને માપમાં ચા પીજો, એટલે હવેના સત્રમાં ચાલુ શિબિરમાં કોઈએ પેશાબ કરવા ઊભું ના થવું પડે, કારણ કે ચા ડાયુરેટિક હોય છે.